નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેન્દ્ર લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું. જીપીએસસી અને એસટીઆઈ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું શું મહત્વ છે, આજે આપણે એ જોવા માટે જઈ રહ્યા છે. તો મિત્રો, અધિકારી 3.0 વિજ્ઞાન ટેકનોલોજી ડેમો લેક્ચર માટે હું નરેન્દ્ર તૈયાર છું. તમે તૈયાર છો? તો ચાલો સમજીએ આ વિષયને અને એક ટોપિક આજે આપણે અભ્યાસ કરીશું. એ ટોપિકનું નામ છે સ્પેસ સાયન્સ. એના સિવાય પ્રિલિમમાં અગાઉમાં એના રીતે પૂછાયેલા પ્રશ્નો અને મેન્સનો એનો એક પ્રશ્ન, એની ચર્ચા પણ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય. સૌથી પહેલાં જીપીએસસી કેલેન્ડર 2024-25 બહાર પડી ચૂક્યું છે. આ કેલેન્ડર પ્રમાણે ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ વર્ગ 2 કુલ 9 જગ્યાઓ છે એની, જે ડિસેમ્બર 2024માં એ જાહેરાત પ્રસિદ્ધ થશે. એનું પ્રિલિમ જે આવશે એ એક ટેન્ટેટિવ ડેટ છે, એપ્રિલ 2025માં કદાચ લેવાશે. એનું પરિણામ જુલાઈ 2025માં આવશે અને ઇન્ટરવ્યૂનો સમય છે નવેમ્બર 2025. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 જગ્યાની સંખ્યા 22 છે. જાહેરાત કદાચ 2024ના ડિસેમ્બર માસમાં પ્રસિદ્ધ થશે. એપ્રિલ 2025માં પ્રાથમિક કસોટી કદાચ આવશે. પરિણામ સંભવિત છે જુલાઈ 2025માં એનું, અને નવેમ્બર 2025માં એની રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂનો સમય બતાવવામાં આવ્યો છે. હવે આપણા માટે મહત્વપૂર્ણ છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2. તેની કુલ 164 જગ્યાની જાહેરાત થઈ ચૂકી છે. જાહેરાત પ્રસિદ્ધ થવા અંગેનો સૂચિત માર્ગ ડિસેમ્બર 2024, બરાબર, ઓકે. એપ્રિલ 2025માં એની પ્રાથમિક કસોટી લેવાશે. ઓગસ્ટ 2025માં પ્રાથમિક કસોટીનું પરિણામ આવશે અને ડિસેમ્બર 2025માં રૂબરૂ મુલાકાતનો મતલબ કે ઇન્ટરવ્યૂ અને આ મુખ્ય પરીક્ષાનો સંભવિત માસ છે, બરાબર, ઓકે. રાજ્ય વેરા નિરીક્ષક, બરાબર, ઓકે, વર્ગ 3 573 જગ્યાઓ છે મિત્રો. સપ્ટેમ્બર 2024માં જાહેરાત પ્રસિદ્ધ થવા જઈ રહી છે. જાન્યુઆરી 2025માં પ્રાથમિક કસોટીનો સૂચિત માસ બતાવાયો છે. જૂન 2025માં આ પ્રાથમિક કસોટીનું પરિણામ આવશે અને રૂબરૂ મુલાકાતમાં મુખ્ય પરીક્ષાનો સંભવિત માસ ડિસેમ્બર 2025 રહેશે. તો તમે જુઓ છો મિત્રો કે જીપીએસસીનું કેલેન્ડર 2024-25 બહાર પડી ચૂક્યું છે. એનો મતલબ એવો છે કે આ જે પણ સંભવિત માસ છે કદાચ એના એકાદ માસ આઘા પાછા પણ જાહેરાત તો આવી શકે છે. એટલા માટે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે એક આપણને સારો એવો સમયગાળો મળી જાય, અહીંયા આપણને મળી ગયો છે. તો હવે આપણી પાસે એ એક્સક્યુઝ તો છે જ નહીં કે મને સમય ના મળ્યો અથવા મેં સમય કાઢી ના શક્યો. અહીંયા આપણી પાસે એક ટેન્ટેટિવ કેલેન્ડર આવી ગયું છે, બરાબર, ઓકે. લગભગ એક થોડું આગુ પાછું થાય પણ આવી તો જશે જ. તો મિત્રો, આ તમારા માટે એક સારી આશા લઈને આવ્યું છે. તો તમારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. ત્યાર પછી આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે એની આપણે માહિતી લેવા જઈ રહ્યા છીએ. તો પ્રિલિમ પરીક્ષાના અભ્યાસક્રમમાં સામાન્ય અભ્યાસ 1, બરાબર, અને સામાન્ય અભ્યાસ 2 એવા 2 મુદ્દા છે. તો ઇતિહાસ, કલ્ચર, રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, બરાબર, આ સામાન્ય અભ્યાસ 1માં છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ આ સામાન્ય અભ્યાસ 2માં છે. તો મિત્રો, એ અભ્યાસ 1 ને GS1 ને GS2 અહીંયાનો સિલેબસ આપણને મતલબ કે એનું એક કયા ટોપિક છે આપણને આપેલા છે. એમાં આપણે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ને સમજીશું અને એમાં કેટલી સામ્યતા છે. પ્રાથમિક અભ્યાસક્રમ અને કરવાથી આપણને મેન્સનો કેટલું કોર્સ કવર થાય છે એ પણ આપણે આજે જોઈશું. કયા પ્રકારના પ્રશ્નો પ્રાથમિકમાં હોઈ શકે અને કયા પ્રકારના પ્રશ્નો મુખ્ય પરીક્ષામાં હોઈ શકે એની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે છે, બરાબર, આ પ્રકારનો એક અભ્યાસક્રમ છે. એમાં પહેલું છે વિજ્ઞાન ટેકનોલોજી. વિજ્ઞાન ટેકનોલોજી સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતિ. વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશનની સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, યોગદાન અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ ટોપિક વર્ષોથી હું ભણાવું છું મિત્રો, અને એમાં મેં વસ્તુ માર્ક કરી છે કે આમાંથી બહુ વધારે પ્રશ્નો નથી પૂછતા, પણ ક્યારેક ક્યારેક સરકારની રાષ્ટ્રીય નીતિ પૂછાઈ જાય, વિજ્ઞાન ટેકનોલોજીની એક રાષ્ટ્રીય નીતિ સરકારની પૂછાઈ જાય.
કે આ નીતિમાં સરકારે શું કર્યું, આ નીતિમાં કઈ બાબત સત્ય છે અને કઈ બાબત અસત્ય છે, આવો પ્રશ્ન આવી શકે છે. પણ એ રેરેસ્ટ કેસમાં છે, ક્યારેક આવે ક્યારેક ન પણ આવે. પરંતુ ખાસ કરીને રોજબરોજના જીવનમાં બરાબર વિજ્ઞાન ટેકનોલોજીની પ્રસ્તુતિ એટલે તમને આ ટોપિકની અંદર જનરલ સાયન્સ તમને ખબર હોવી જોઈએ. એટલે નોર્મલી એક એવું સાયન્સ કે જે બેઝિક સાયન્સ છે, જે 10મા ધોરણ સુધી આપણે ભણેલા હોઈએ, અને આ જે જનરલ સાયન્સ હોય એ જનરલ સાયન્સ આપણે ભણીએ છીએ તો આપણને ટેકનોલોજી આવડે. જનરલ સાયન્સમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા 10% જેટલી જ હોય, કદાચ ન પણ પૂછાય. પરંતુ ટેકનોલોજીને સમજવું હોય તો જનરલ સાયન્સ તમને આવડવું જોઈએ. તો આપણે એને કાપીને ભણી શકીએ અને ડાયરેક્ટ ટેકનોલોજી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ, પરંતુ એમાં મહેનત વધી જાય. એટલે આપણે લગભગ કોર્સમાં જનરલ સાયન્સથી શરૂઆત કરતા હોઈએ છીએ. તો જનરલ સાયન્સમાં સપોઝ કે તમે DNA અને RNA ભણો છો તો તમે બાયોટેકનોલોજીના ટોપિકની અંદર DNA ફિંગરપ્રિન્ટિંગ તમે ભણી શકો છો, તમને એ પછી ઇઝી થઈ જાય. જનરલ સાયન્સમાં ફિઝિક્સના ટોપિકમાં તમે ધ્વનિ ટોપિક ભણો છો તો તમે જ્યારે ડિફેન્સનો ટોપિક ટેકનોલોજીમાં ભણો છો તો તમને મિસાઇલો સમજવી તમારા માટે ઇઝી થઈ જાય. એટલા માટે એક જનરલ સાયન્સને આપણે ઇનિશિયલ લેવલે થોડું ફાસ્ટ ટ્રેકમાં લેતા હોઈએ, જેથી આપણું એક કન્સેપ્ટ ક્લિયર થાય, એટલે ટેકનોલોજીમાં આપણે વધારે મહેનત કરવી ના પડે. તો 10% પ્રશ્નો આપણને જનરલ સાયન્સમાંથી પૂછાતા હોય, 40% પ્રશ્નો જે કોર્સ છે ને એમાંથી પૂછાતો હોય, અને બાકીના 50% પ્રશ્નો એના રિલેટેડ કરંટ અફેર્સમાંથી આપણને પૂછાતા હોય છે. એટલે આ ટોપિક બહુ લાઈવ છે. એટલે લાઈવ ટોપિક હોવાને સાથે તમારે રિલેટેડ કરંટ અફેર્સ વાંચવા જ પડે, જેની ચર્ચા આપણે દરેક લેક્ચરમાં કરતા હોઈએ છીએ, અને સાથે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પણ થતી હોય છે. ઓકે, તો એક આ વસ્તુ. પછી પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. આ કેસમાં તો એવું છે ને કે પ્રાચીન કાળના વૈજ્ઞાનિકો બરાબર, મધ્યકાળના વૈજ્ઞાનિકો અને આધુનિક કાળના વૈજ્ઞાનિકો, કયા વૈજ્ઞાનિકનું કયું યોગદાન છે. CV રામાનુજન છે બરાબર, ઓકે, અબ્દુલ કલામ સાહેબ છે બરાબર, ઓકે, ઘણા બધા છે. પછી શાંતિ સ્વરૂપ ભટનાગર છે. શાંતિ સ્વરૂપ ભટનાગરનો પ્રશ્ન UPSC પ્રિલિમમાં પૂછાયો હતો. નીચેનામાંથી કયું ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે અપાતું સૌથી મોટું એવોર્ડ છે? તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે અપાતું સૌથી મોટું એવોર્ડ છે. ધ્યાન રાખજો મિત્રો, આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાં તો કેવું હોય કે ભાઈ પ્રાચીન કાળના વૈજ્ઞાનિકો હોય, આર્યભટ્ટ ને, ચરક ને, સુશ્રુત ને, જો આપણે આમની વાત કરીએ ને, આર્યભટ્ટ, ચરક અને સુશ્રુત, આ લોકોની વાત કરીએ તો આ એક એવો પ્રાચીન કાળના આ મહાન વૈજ્ઞાનિકો એવા છે ને, ઋષિ મુનિઓ અને વૈજ્ઞાનિકો જે કલ્ચરમાં પણ કવર થતા હોય છે. એટલે કલ્ચરમાં તમે વાંચી નાખો તો તમને આમાં તો આવડે જ બરાબર, ઓકે. તો કોની કઈ સિદ્ધિ છે આપણને ખબર હોવી જોઈએ. જેમ કે અબ્દુલ કલામ સાહેબનું યોગદાન શેમાં છે? તો જે પરમાણુ, આપણે પોખરણનું જે પરમાણુ પરીક્ષણ કર્યું એમાં APJ અબ્દુલ કલામ સાહેબનું યોગદાન છે, તો આપણને ખબર હોવી જોઈએ બરાબર. આ રીતે છે. વિક્રમ સારાભાઈનું શું યોગદાન છે? વિક્રમ સારાભાઈ એ ઇસરોની સ્થાપના કરી, ઇન્કોસ્પારની સ્થાપના કરી બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. પરમાણુ ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન છે. તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય પ્રિલિમ્સમાં. એટલે આમાંથી મેઇન્સમાં પૂછવાની કોઈ શક્યતા નથી બરાબર, ઓકે. ICT, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. ICTનું સ્વરૂપ અને ક્ષેત્ર બરાબર. ICTનું સ્વરૂપ અને ક્ષેત્રની વાત આપણે કરીએ તો જે આ ઓનલાઈન વ્યવહારો થાય છે એ બધા ICTના સ્વરૂપ છે બરાબર, ઓકે. ક્ષેત્રો કયા કયા આવે? દરેક ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં છે, ફિલ્મોમાં છે, મનોરંજનમાં છે, જેમ કે આપણે ગેમિંગ ઓનલાઈન ગેમિંગ રમતા હોઈએ છીએ બરાબર, ઓકે. રિસર્ચ ક્ષેત્રમાં છે, બધે જ છે. દરેક જગ્યાએ તેનું કોઈને કોઈ સ્પેસ સેક્ટરમાં પણ છે, તેનું મહત્વ છે. રોજબરોજના જીવનમાં ICT, રોજબરોજના જીવનમાં ICTની વાત આપણે કરીએ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે શું હોય? ઈ ગવર્નન્સની યોજનાઓ જે હોય એ બધું રોજબરોજના જીવનમાં આવે કે ના આવે? આવે. ઈ ગવર્નન્સની યોજનાઓ રોજબરોજના જીવનમાં આવતી હોય છે. તો એ ઈ ગવર્નન્સ સરકારની જે પણ યોજનાઓ તમને ખબર હોવી જોઈએ. જો કે ઈ ગવર્નન્સ અલગ ટોપિક આપેલો છે બરાબર, ઓકે, છતાં પણ આપણને એના વિશે ખબર હોવી જોઈએ કે બિકોઝ રોજબરોજના જીવનમાં એ છે જ. જેમ કે અત્યારે રિસેન્ટલી લોકસભા ઇલેક્શન યોજાયા, તો લોકસભાના ઇલેક્શન રિસેન્ટલી યોજાયા, તો એમાં લોકસભાના ઇલેક્શનની વાત આપણે કરીએ તો સરકારે CVISIL નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી. CVISIL, સિવિલિયન્સ વિજિલન્સ નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી બરાબર. તો આ જે CVISIL એપ્લિકેશન છે ગાઈસ, ઓકે, તો એના દ્વારા કોઈ પણ વોટર, મતદાતા પોતાનો બૂથ ક્યાં છે, પોલિંગ બૂથ જાણી શકે, એને કઈ જગ્યાએ વોટ આપવાનું છે એ જાણી શકે, એના ત્યાં કયા પ્રત્યાશી ઉમેદવારો ઉભેરા છે એને એ ખબર પડી શકે. અને એના સિવાય એ વ્યક્તિ જો મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ થતી હોય તો એની પણ ઇન્ફોર્મેશન એ એપ્લિકેશન થ્રુ સરકારને આપી શકે છે. જો કે આ CVISIL નામની એપ્લિકેશન જ્યારે પણ ઇલેક્શન થાય ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્ટિવ કરવામાં આવે છે. ઇલેક્શન પતી ગયા પછી એને ડીએક્ટિવ કરવામાં આવે છે. તો આ રોજબરોજના જીવનમાં ICT છે.
ઉદ્યોગો, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી 20 સરકારી યોજનાઓ. સરકાર કઈ યોજનાઓ દ્વારા આઈસીટીને ઉત્તેજન આપે છે? જેમ કે તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો સરકારે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે લોકોને પહેલાં તો આકર્ષ્યા. લોકો બધા ફિઝિકલ સ્વરૂપમાં, ભૌતિક સ્વરૂપમાં નાણાંનો વ્યવહાર કરતા હતા, ટ્રાન્ઝેક્શન કરતા હતા કેશમાં. હવે કેશમાં ટ્રાન્ઝેક્શન કરવાથી કેશ છાપવાની સમસ્યા અને ઘણી સમસ્યાઓ છે, બરાબર કે? એટલે સરકારે ઓનલાઈન લોકો પેમેન્ટ કરે, જીપે કરે, પેટીએમ કરે, બરાબર કે? QR કોડ સ્કેન કરીને પે કરે. એના માટે સરકારે શું કર્યું? એના માટે સરકારે કઈ યોજના લાવ્યા? સરકારે પેલી શું કહેવાય, તમને જે શું કે મની બેક મળતું હોય છે, બરાબર કે? તમે કંઈક પેમેન્ટ કરો છો તો સરકાર તમને અમુક રિવોર્ડ આપતી હોય છે, અમુક પોઈન્ટ આપતી હોય, 5 રૂપિયા, 10 રૂપિયા. તો સરકાર જે તમને પોઈન્ટ આપતી હોય, પૈસા આપે છે પાછા અમુક કે ભાઈ તમે ઓનલાઈન કેશ પેમેન્ટ કરો છો તો આટલા તમને રિવોર્ડમાં પાછા મળે છે. તો એ સરકારે જે કર્યું ને એ સરકારની યોજના છે, બરાબર? એ સરકારની યોજના છે, ધ્યાન રાખજો. હવે નથી મળતું, કેમ કે હવે લોકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની આદત પડી ગઈ. તો આદત પાડવા માટે, ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કે સરકારના ઓનલાઈન પ્રક્રિયાઓમાં જાહેર ભાગીદારી વધારવા માટે સરકારે કેશબેક યોજનાઓ જે કરી, બરાબર કે? આટલા કેશબેક પાછા આવશે. તો એ શું હતું? આકર્ષવાની યોજના હતી અને સરકારે ખાસા પૈસા આ રીતે પાછા આપ્યા છે ઓનલાઈન પેમેન્ટ માટે. હવે તો તમે પેલા વાઉચર, રિવાર્ડ વાઉચર આવે તેમાં શું લખેલું હોય કે ભાઈ બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે વાઉચર કેવા આવે છે કે તમે અહીંયા શોપિંગ કરો આટલું તો તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ મળે. જો કે કોઈ આપણે જવાના નથી ને કરવા નથી, પણ સરકારે આપણને આદત પાડી દીધી. તો ઈ ગવર્નન્સને ઉત્તેજન આપવા માટે સરકારે કેશબેક લાયા. શું લાયા? કેશબેક લાયા કે આટલા તમને પાછા મળશે, બરાબર? તો આ રીતે ચર્ચા કરવાની હોય. પછી ઈ ગવર્નન્સના કાર્યક્રમમાં દરેક પ્રકારના કાર્યક્રમો આવે, બરાબર? તો એ પહેલાં તો ઈ ગવર્નન્સ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી શાસન કરવું એને ઈ ગવર્નન્સ કહેવાય, બરાબર કે? એમાં G2G એના 4 પ્રકાર છે: ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, G2B ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C ગવર્મેન્ટ ટુ સિવિલિયન્સ, બરાબર કે? અને G2E ગવર્મેન્ટ ટુ એમ્પ્લોય. એના 4 પ્રકાર છે. 4 પ્રકારે સરકાર ગવર્નન્સ કરતી હોય છે. નેટિક્વેટ્સ, નેટ વત્તા એટિક્વેટ. નેટિક્વેટ એટલે નેટ વત્તા એટિકેટ. નેટવર્ક યુઝર્સ એ સિવિલિયન હોય કે પ્રોફેશનલ હોય, એ લોકો જ્યારે પણ નેટવર્કનો ઉપયોગ કરે છે અથવા ઓનલાઈન અથવા ઇન્ટરનેટ ઉપર કયા પ્રકારનું બિહેવિયર તમારું હોવું જોઈએ, તમે કોઈને મેલ કરો છો, કોઈને મેસેજ કરો છો તો કયા પ્રકારની સભ્યતા અને કયા પ્રકારના ડિસિપ્લિનનું તમારે પાલન કરવાનું હોય, એ નેટિક્વેટ્સમાં આવે. આ નેટિક્વેટનો ક્વેશ્ચન મેન્સમાં પણ આવે છે, ધ્યાન રાખજો ગાઈઝ. સાયબર સિક્યોરિટીની ચિંતા. સાયબર સિક્યોરિટી પહેલાં તો કોને કહેવાય, બરાબર કે? આ બધી વસ્તુ આમાં આવે. નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. સાયબર ક્રાઇમની વ્યાખ્યા, તેના પ્રકારો, પોલિસી કેમ આવી, આ મુદ્દા આમાં ચર્ચા કરવામાં આવે છે અને બહુ બ્રિલિયન્ટ ટોપિક છે ગાઈઝ. આપણે ડે બાય ડે જે કરતા હોઈએ એમાં ઘણી બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ થાય છે. તો આઈસીટી એક સારો ટોપિક છે જે આપણે અભ્યાસ કરીએ છીએ. એના પછી અંતરિક્ષ અથવા અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી. એનો મતલબ આ સ્પેસ અને ડિફેન્સને કવર કરે છે, બરાબર? ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ. તો સૌપ્રથમ 1957માં રશિયાનું સોયુઝ અવકાશમાં ગયું. તો આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈને એવું થયું કે જો રશિયા આ ક્ષેત્રમાં આ કરી શકતું હોય તો ભારત કેમ ના કરી શકે, ભારત આ ક્ષેત્રમાં કેમ ના કરી શકે? તો એમના વિચારથી કયા કયા પ્રકારની સંસ્થાઓનો ઉદ્ભવ થયો અને કયા કયા પ્રકારની ક્રાંતિ આવી. તો કયા પ્રકારે આપણે આખા ઘડા, તો 1962માં આની સ્થાપના થઈ, 1969માં આની સ્થાપના થઈ, 63માં આની સ્થાપના થઈ. એ રીતે અલગ અલગ સાલમાં કઈ થયું એને ઉત્ક્રાંતિ કહેવાય, બરાબર? 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના થઈ, 1972માં ભારતનો અવકાશ કાર્યક્રમ ઘડાયો. આ બધી વસ્તુઓ આના અંતર્ગત આવે, બરાબર? પછી ઈસરોની પ્રવૃત્તિઓને સિદ્ધિઓ. હવે એકલું ઈસરો તો છે જ નહીં, ઈસરોની ઘણી બધી સહગામી સંસ્થાઓ છે. તો ઈસરોના જે બ્રાન્ચીસ છે, સેક, આઈસેક, SHAR, બરાબર? આ બધી વસ્તુ આમાં આવે. કઈ સંસ્થા શું કરે? PRL છે, બરાબર? અંતરિક્ષ છે. પછી વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, ઉપગ્રહના કાર્યક્રમો, PSLV, GSLVના કાર્યક્રમો છે, બરાબર કે? ઇનસેટ ઉપગ્રહો, IRS ઉપગ્રહો, IRNSS ઉપગ્રહો, એની ચર્ચા આપણે આમાં કરીએ છીએ. પછી દૂરસંચાર, કોમ્યુનિકેશનના ઉપગ્રહો, બરાબર? આ જે IRNSS છે એ શેના માટે છે? તો IRNSS જે છે મિત્રો એ આપણા GPS માટે છે, જેની ચર્ચા આપણે અવકાશમાં કરીએ છીએ, બરાબર? આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય. એટલા માટે આ બધા સેટેલાઇટ આપણે ભારતની સ્વદેશી GPS પ્રણાલીને વિકસાવવા માટે આપણે કરેલા છે. અને આ બધા ઉપગ્રહો છોડાઈ ગયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના GPS સિસ્ટમને નાવિક એવું નામ આપ્યું. નાવિક એટલે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન. હું તમને ખાલી ઉપર છેલ્લી વાતો કરી રહ્યો છું જેમાં તમને ખ્યાલ આવે, ઓકે? પછી ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, IRS ઉપગ્રહો.
ભારતનો મિસાઇલ કાર્યક્રમ, તો મિસાઇલ કાર્યક્રમ ભણતા પહેલાં મિસાઇલના પ્રકાર તમને ખબર હોવા જોઈએ. IGM-DP ને IDM-DP તમને ખબર હોવા જોઈએ, બરાબર. મિસાઇલ કેટલા પ્રકારના હોય? તો 2 પ્રકારના હોય. બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂડ મિસાઇલો. એક રેન્જના આધારે પ્રકાર પડતા હોય, એક સ્પીડના આધારે પ્રકાર પડતા હોય. આ આપણને ખબર હોવી જોઈએ. સંરક્ષણ અને શૈક્ષણિક સેવા માટેના ઉપગ્રહ, સંરક્ષણ માટેના ઉપગ્રહો કહે તો એમિસેટ છે, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક સેટેલાઇટ એમિસેટ નામનો ઉપગ્રહ આપણે ડિફેન્સ માટે છોડ્યો, બરાબર. ઉપગ્રહ માટે આપણે એજ્યુકેશન માટે આપણે એજ્યુસેટ નામનો ઉપગ્રહ છોડ્યો. DRDO વિઝન મિશનની પ્રવૃત્તિ, તો DRDO ભારતની DRDO સાથે બીજી સંસ્થાઓ પણ છે જે ડિફેન્સમાં કામ કરે છે. તો DRDOનું વિઝન શું છે, મિશન શું છે, બરાબર. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. આ એક ફેક્ટ બેઝનો પ્રશ્ન છે, બરાબર. ઓકે. એની સ્થાપના ક્યારેથી વગેરે વગેરે. પછી ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, તો ભારતમાં ઉર્જા, પહેલાં તો ઉર્જા 2 પ્રકારના હોય, પરંપરાગત અને બિનપરંપરાગત. પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની વાત આપણે કરીએ તો જે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છે તે, અને બિનપરંપરાગત એટલે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, સામુદ્રિક ઉર્જા, બાયોગેસ, બાયોમાસ, સેલ ગેસ, બરાબર. આ બધી વસ્તુ આના અંતર્ગત આવે, બરાબર. તો આ બધી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. ભારતના ઉર્જા સ્ત્રોતોને આધારિતતા, ભારતની ઉર્જા નીતિ, તો ભારતના ઉર્જા સ્ત્રોતોમાં આપણે સૌર ઉર્જા ઉપર અત્યારે સારું એવું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો ભારત સરકારની જે ઉર્જા નીતિ છે એમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, પરમાણુ ઉર્જા, આવા પ્રકારના ઉર્જા સ્ત્રોતોને સરકાર બહુ ઉત્તેજના આપી રહી છે. કેમ કે ધીમે ધીમે આપણે અશ્મિગત ઇંધણનો ઉપયોગ ઘટાડીને આપણે બધા બિનપરંપરાગત ઉર્જા ઉપર કેન્દ્રિત થઈને પોલ્યુશન રોકીને પૃથ્વીને બચાવવા માટે પ્રયત્નશીલ છીએ, બરાબર. ઓકે. પછી એના પછી ભારતની પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા, આ ટોપિકને આપણે પરમાણુ ઉર્જા અને કરારોમાં આપણે એને કવરઅપ કરીએ છીએ. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ 1950માં, બરાબર. 1950ના દશકમાં ડૉક્ટર હોમી ભાભાથી શરૂઆત થયો, બરાબર. કેમ? અન્ય દેશ સાથે ભારતની પરમાણુ સહકારિતા, તો ભારતે યુરેનિયમને પ્રાપ્ત કરવા માટે કે પરમાણુ ઇંધણને પ્રાપ્ત કરવા માટે જે દેશો સાથે પણ કરાર કર્યા હોય એ કરારની બાબતો આમાં આવે, બરાબર. ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, NSG મતલબ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, બરાબર. ઓકે. એની સ્થાપના 1974માં થઈ. આ NSGમાં ભારત છે કે નહીં, કેમ નથી, બરાબર. NSGમાં જો ભારત જાય તો શું ફાયદો થાય, એવી મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આપણે આમાં કરીએ છીએ. ઓકે. ભારતની પરમાણુ હથિયાર નીતિ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, તો ભારત પોતાના પરમાણુ હથિયારો ક્યારે વાપરશે, ન્યુક્લિયર ટ્રેપ પોલિસી કેમ વાપરશે, કયા સંજોગોમાં વાપરશે, શું ભારત એમનેમ વાપરશે, કોઈ હુમલો કરે તો એના બદલામાં વાપરશે કે એમનેમ ડરાવવા માટે વાપરશે, બરાબર. ઓકે. શું ભારત સરકારના હાથમાં એટલે વડાપ્રધાનના હાથમાં સત્તા છે કે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા છે? શું વડાપ્રધાન પોતે મનસ્વી નિર્ણય લઈને મતલબ કે પરમાણુ બોમ્બનો હુમલો કરાવી શકે કે ના કરાવી શકે? એના માટે શું ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી ભારતમાં છે કે નથી? તો કમાન્ડ ઓથોરિટી છે તો એના કેટલા ભાગ પડે, કયા ભાગના કોણ અધ્યક્ષ છે? આ બધી બાબતો આ ચર્ચામાં સમાવેશ છે. ન્યુક્લિયર અપ્રસાર, પરમાણુ અપ્રકરણ, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી, બરાબર. પરમાણુ બિનપ્રસાર સંધિ, પરમાણુ બિનપ્રસાર સંધિ વિશ્વ શાંતિને વેગ આપે છે. પરમાણુ બિનપ્રસાર સંધિ, બરાબર. પરંતુ ભારત માટે એ ભેદભાવવાળી છે, માટે ભારતે એમાં સહી કરી નથી, બરાબર. CTBT કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, મતલબ કોઈપણ પ્રકારના કોઈપણ જગ્યાએ કોઈપણ હેતુ માટે પરમાણુ પરીક્ષણ કરવાના નથી, એની ચર્ચા આમાં આવશે. તો શું ભારત આમાં એગ્રી છે કે ડિસએગ્રી છે? આ બધી બાબતોની ચર્ચા આપણે આમાં કરવાના છીએ. પછી ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, મતલબ ફિસાઇલ મતલબ વિખંડિત સામગ્રી, જે સામગ્રી વિખંડિત થઈ શકે તેવી હોય, જે સામગ્રી વિખંડિત થઈ શકે તેવી હોય જેના કારણે પરમાણુ બોમ્બ બનતા હોય, તો શું એનું ઉત્પાદન વધારવું જોઈએ કે ના ઘટાડવું જોઈએ? તો એટલે મતલબ ઘટાડવું જોઈએ. તો ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી સંધિ જે છે એ કયા દેશ દ્વારા પ્રસ્તાવિત છે? તો શું અત્યારે અમલમાં છે? શું ભારતે સહી કરી છે કે નથી કરી? કરે તો શું પ્રભાવ પડે? આ બધી વસ્તુ આના અંતર્ગત આવે છે, બરાબર. કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ, CD, કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ મતલબ નિશસ્ત્રીકરણ માટેનું પરિષદ, તો શું આ યુએનની સંસ્થા છે કે નથી? શું આ યુએનને પોતાનો રિપોર્ટ આપે છે કે નથી? કઈ સાલમાં આ સંસ્થા સ્થાપિત થઈ? પ્રથમ આનું નામ શું હતું? આનાથી કયા પ્રકારનો પ્રભાવ પડે છે? તો શું ભારત આમાં સામેલ છે કે નહીં? આવી ચર્ચાઓ આપણે આમાં કરીએ છીએ. ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ,
NSS ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ પ્રાગ સંમેલન જ્યારે 2009માં થયું ત્યારે રાષ્ટ્રપતિ અમેરિકાના હતા બરાક ઓબામા એમણે કહ્યું કે વિશ્વને પરમાણુ આતંકવાદથી બચાવવા માટે આપણે આ પ્રકારની સમિટ કરવી જોઈએ અને એમના કહેવાને કારણે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ 2010માં પ્રથમ વખત અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બરાક ઓબામાના નેતૃત્વમાં યોજાયો. એમાં ખાસા લોકોએ ભાગ લીધો, બરાબર કે 47 દેશો અને 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો. આમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે તમે જેટલા પણ સભ્ય દેશો છે એ પોતાની બોર્ડરમાં પરમાણુ હથિયારો અને પરમાણુ સામગ્રીની સુરક્ષા વધારે, બીજી કોઈ વાત કરવામાં આવી નથી, બરાબર ઓકે. તો ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ અને ભારતનું એમાં શું રોલ છે? નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ 2016માં એમાં ભાગ લીધો હતો, બરાબર. તો આ બધી ચર્ચા આના અંતર્ગત આવશે. બહુ સરસ ટોપિક છે આ પણ. એના પછી પર્યાવરણ વિજ્ઞાન, પર્યાવરણને લગતા મુદ્દાઓ, નિસ્બત અને તેની કાયદાકીય પાસા. હવે એન્વાયરમેન્ટ આખો ટોપિક આપણે અલગથી ભણાવતા હોઈએ છીએ, બરાબર ઓકે. આ ટોપિકની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેના નીતિઓ અને સંધિઓ, બરાબર, એ આના અંતર્ગત આવે છે. તો કયા કયા સંધિઓ છે ભારતમાં, મતલબ કયા પ્રકારના સંધિથી આપણે પર્યાવરણને બચાવીએ છીએ? વાયુ પ્રદૂષણથી બચાવવા માટે શું છે, બરાબર ઓકે. એના સિવાય વન અધિનિયમ શું છે? પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે સ્ટાર્ટ થયો, બરાબર ઓકે. પ્રોજેક્ટ રાઇનો, ગેંડાનો પ્રોજેક્ટ ક્યારે સ્ટાર્ટ થયો? આ બધી જ વસ્તુઓમાં આવે છે બાયોડાયવર્સિટી માટે, બરાબર ઓકે. પછી ક્લાઇમેટ ચેન્જ કોને કહેવાય, ક્લાઇમેટ કોને કહેવાય, બરાબર, અને વેધર કોને કહેવાય? લોંગ ટર્મ સ્ટડી ઓફ વેધર એને ક્લાઇમેટ કહેવાય. તો હવામાનનો લાંબા ગાળાનો અભ્યાસ એને શું કહેવાય? ક્લાઇમેટ એટલે કે આબોહવા કે, બરાબર. લગભગ 30 થી 35 વર્ષનો અભ્યાસ કરીએ ત્યારે હવામાન, ત્યારે એ ક્લાઇમેટ આબોહવામાં કન્વર્ટ થાય. આ બધી વસ્તુ. આંતરરાષ્ટ્રીય પ્રયત્નો કયા છે? ભારતની પ્રતિબદ્ધતા શું છે? વન અને વન્યજીવનના સંરક્ષણ માટે કાયદાકીય માળખું શું છે? પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, બરાબર, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં કયા પ્રકારની સમસ્યા છે? અને ગાઈસ તમે જાણો જ છો અત્યારે હાલમાં બધા જ લોકો ગ્લોબલ વોર્મિંગનો શિકાર છે, બરાબર ઓકે. પછી બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજીના સ્વરૂપ, એટલે બાયોટેકનોલોજી પણ તમારા કોર્સમાં છે, નેનો પણ તમારા કોર્સમાં છે, બરાબર ઓકે. નેનો ટેકનોલોજીનો પ્રશ્ન મેઇન્સમાં પૂછાઈ ગયો છે, બરાબર ઓકે. બાયોટેકનોલોજીમાં જેનેટિક એન્જિનના પ્રશ્નો પૂછાયેલા છે. પછી સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જેનેટિક એન્જિનિયરિંગનો પ્રશ્ન આવે છે. બીટી કપાસ, બીટી રીંગણ, બરાબર, બીટી ક્રોપ જે પણ છે એ જેનેટિક એન્જિનિયરિંગ અંતર્ગત આવે છે. માનવ જીવન પર શું અસર થાય, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર શું અસર થાય, આ મુદ્દાઓ પણ તેમાં આવે છે, ઓકે. તો યાદ રાખજો પર્યાવરણ વિજ્ઞાનના મુદ્દાઓ. પછી ત્યાર પછી તો મિત્રો આપણે જે અત્યારે ચર્ચા કરી એ પ્રિલિમ પરીક્ષાનો, તો હવે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આવે છે. મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમની વાત આપણે કરીએ તો ઘણી સામ્યતા છે. પ્રિલિમ અને મુખ્યમાં ઘણી સામ્યતા છે જેની આપણે ચર્ચા કરીએ. તો ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશનનો સમન્વય, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન આવ્યું કે ના આવ્યું? વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન, સરકારની રાષ્ટ્રીય નીતિ આવી કે ના આવી? જો કે નીતિનો પ્રશ્ન હજુ સુધી મેન્સમાં પૂછાયો નથી, બરાબર. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન શું છે? કયા ક્ષેત્રમાં ભારતે શું કર્યું? શૂન્યની શોધ ભારતે કરી, બરાબર ઓકે. પછી એના સિવાય બીજી કઈ શોધો ભારતે કરેલી છે, બરાબર ઓકે. આ બધું આમાં આવે. વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ પ્રસારમાં પડકારો, બાધાઓ, કયા પ્રકારની સમસ્યાઓ ભારતને થાય છે? તો આમાં સમસ્યાઓમાં એક્ઝામ્પલ લેવું પડે. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો પરમાણુ ભઠ્ઠીની આપણે સ્થાપના કરવી હોય તો પરમાણુ ભઠ્ઠીની સ્થાપના કરીએ તો એમાંથી પરમાણુ કચરો નીકળે. સરકારનું લક્ષ્ય એ છે કે ગમે તેમ કરીને આપણે અશ્મિગત ઇંધણની કોલસાવાળી ભઠ્ઠીઓ, મતલબ કે થર્મલ પાવર સ્ટેશન જેટલા પણ છે એ થર્મલ પાવર સ્ટેશનને બંધ કરીને આપણે બધા પરમાણુ પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થાપના કરીએ જેથી કચરો ઓછો નીકળે અને જેના કારણે સમસ્યાઓ ઓછી થાય, બરાબર ઓકે. તો ન્યુક્લિયર રિએક્ટરની સ્થાપના કરવી હોય તો પહેલાં તેના માટે જમીન જોઈએ અને સૌથી મોટી સમસ્યા ભારતમાં લેન્ડ એક્વિઝિશન, જમીન સંપાદનની સમસ્યા બહુ વધારે છે. પરમાણુ ભઠ્ઠીઓની સ્થાપના માટે જમીન સંપાદન કરવી એ સરકાર માટે બહુ મોટી સમસ્યા છે. તો આ એક પડકાર થઈ ગયો. રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન ટેકનોલોજીની ભૂમિકા. રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન ટેકનોલોજીની ભૂમિકા શું છે? તો ગાઈસ કોઈ પણ એક વિષયને પકડી લો,
કોઈ પણ કઈ રીતે સામાજિક મુદ્દો શૈક્ષણિક મુદ્દો પકડી લો તો શિક્ષણ ઓનલાઈન કરી નાખ્યું તો ઓનલાઈન શિક્ષણ કરવાને કારણે ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો મળી ગયો. એના સિવાય સરકારે ઓપન યુનિવર્સિટીઝ કરી નાખી. ઘરે બેઠા તમે ગમે ત્યારે તમારા જોઈતા એવા કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકો. જૂનમાં પ્રવેશ થાય ને માર્ચમાં એક્ઝામ લેવાય એવી પદ્ધતિ પણ ધીમે ધીમે નીકળી રહી છે. ઘણી બધી યુનિવર્સિટીઝ એવા કોર્સ ઓનલાઈન ચલાવી રહી છે ICTના હેલ્પથી કે તેમાં તમે ગમે ત્યારે એડમિશન લો અને તમારા 1 વર્ષ પછી તમને સર્ટી મળી જાય. તો જૂન જુલાઈ જૂનથી માર્ચનો સમયગાળો હવે એવું કોઈ રહ્યું નથી. ધીમે ધીમે તમે ફોરેન સિસ્ટમ આવી રહી છે. ફોરેનમાં પણ એવું જ છે, તમે વર્ષમાં કોઈ પણ સમયમાં એડમિશન લઈને તમે તમારો અભ્યાસક્રમ પૂરો કરી શકો છો. બરાબર? ઓકે. તો આ રીતે થયું. એના સિવાય સરકારે જે અત્યારે હાલમાં ઇન્ટરનેટ ને લગતા કાર્યક્રમો, એના સિવાય સરકારે જે સ્માર્ટ સ્કૂલો કરી નાખી. બરાબર? ઓકે. ડિજિટલ બોર્ડ આવી ગયા. એનાથી પણ રાષ્ટ્ર ઘડતરમાં સમસ્યા થાય. હૃદયને સમજવું હોય 5મા 6ઠા ધોરણમાં કે પ્રાથમિક લેવલે તો એના માટે આકૃતિમાં સમજાવવું એટલું ઇઝી નહોતું, પરંતુ હવે 3D આવી ગયું. બરાબર? ઓકે. 3 ડાયમેન્શનમાં તમે સમજાઈ શકો છો. તો બાળકોને વધારે ખબર પડે કે હૃદય માનવ હૃદય કયા પ્રકારે કામ કરે છે. આ બધી વસ્તુ આમાં આવે. બરાબર? પછી અવકાશ, સ્પેસ એ તો છે જ. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, તેનું મહત્વ, લાભ, પડકારો. ICTનું મહત્વ શું, તેના લાભ શું, પડકારો કયા. ભારતમાં એનું શું છે અને સાયબર ક્રાઇમ કોને કહેવાય. બરાબર? ઓકે. સાયબર સિક્યુરિટીની બાબતો કઈ છે. તો ગાઈસ સાયબર ક્રાઇમ કોને કહેવાય? તો કોમ્પ્યુટર અથવા તેનો ઉપયોગ કોમ્પ્યુટર દ્વારા આચરવામાં આવતો ગુનો. તો જે ગુનામાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેનો ઉપયોગ થયો એને સાયબર ક્રાઇમ કહેવામાં આવે. જે ગુનામાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેનો ઉપયોગ થયો એને સાયબર ક્રાઇમ કહેવાય. એ કાં કોમ્પ્યુટરને નિશાનો બનાવે કાં પછી બરાબર કાં એનો ઉપયોગ કરીને બીજા ક્રાઇમ કરે. આના 2 પ્રકાર પડે. તો આના ઘણા બધા પ્રકાર આવે. ફિશિંગ, વિશિંગ, સ્મિશિંગ, ક્રિપ્ટો જેકિંગ. બરાબર? ઓકે. પછી એના સિવાય શું કહેવાય, ચાઇલ્ડ પોર્ન. બરાબર? કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ છે જેની ચર્ચા આપણે કરીએ છીએ. તો મેન્સમાંનો પ્રશ્ન, સાયબર ક્રાઇમનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર? ઓકે. પછી એના પછી ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ, ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય. બરાબર? ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ જે શરૂ આપણે આગળ વાત કરી એ જ કઈ સાલમાં શેની સ્થાપના થઈ. બરાબર? ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમ્સ, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ, ઇનસેટ, જીસેટ આવી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. લોન્ચિંગ વ્હીકલમાં આપણે SLV, ASLV, PSLV, GSLV, બરાબર? ઓકે, RLV-TD આવા લોન્ચિંગ વ્હીકલ્સની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. બરાબર? ઓકે. પછી માનવ જીવનને સ્પર્શતી વિવિધ બાબતોમાં સેટેલાઇટની ઉપયોગિતા શું છે. ઉપગ્રહોની ઉપયોગિતા કયા પ્રકાર? તો મિત્રો, ઉપગ્રહોથી આપણે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે. ઉપગ્રહોથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો માનવ જીવનને ડેઈલીમાં ઇન્ટરનેટ સ્પર્શે છે, બહુ સ્પર્શે. આખી રાત સ્પર્શે, સવારે સ્પર્શે. ઇન્ટરનેટનો ઉપયોગ માણસ મન ફાવે તેમ કરે છે, કારણ કે અમુક જગ્યાએ દિવસ હોય તો અમુક જગ્યાએ રાત હોય. એટલે હું તો એવું માનું છું કે સૂરજ કદી આથમતો નથી અને માનવ કદી થમતો નથી. હું માનવની વાત કરું છું, હું ઇન્ડિયા કેની વાત નથી કરતો. કેમ કે આપણે ઊંઘીએ તો ક્યાંક બીજે માણસ જાગતા હોય. આપણે સૂરજ આત્મે તો ક્યાંક ઉગ્યો હોય ને ક્યાંક ઉગ્યો તો આપણે આત્મ્યો હોય. મતલબ સૂરજ ક્યાંક તો ઉગે છે. એટલે જગત અને પૃથ્વી આખું પ્રવૃત્તિશીલ છે. બરાબર? અને સાથે સૂર્ય પણ છે. એટલા માટે ભારતના ઉપગ્રહ, બરાબર? ઓકે, જીવનને સ્પર્શતી બાબતોમાં સેટેલાઇટની ઉપયોગિતા. ઉપગ્રહ ક્યાં નથી મને કહો, ક્યાં નથી? બરાબર? તમારા ઘરનો નકશો લેવો હોય તો ઓડા, ગુડા, રૂડા, સુડા, વુડા. તો અમદાવાદમાં અર્બન ડેવલપમેન્ટ એજન્સી છે. બરાબર? ઓકે. તો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ એજન્સી ઓડા, તમને એની પાસે આખું સેટેલાઇટ મેપ મળી જાય. ભવિષ્યની યોજનાની જાણકારી મળે. આપણા ઘરના ધાબા દેખાય એવા ફોટા મળે. તેના માટે જે છે બરાબર કાર્ટોસેટ નામના ઉપગ્રહો કામમાં આવે. જો મેપિંગ કરતા હોય, નકશા માટે કામ કરતા અને કાર્ટોસેટ કહેવામાં આવે. તો એ કામ એજ્યુસેટ શિક્ષણ માટે કામમાં આવે. બરાબર? ઓકે. ઓશન સેટ સમુદ્ર માટે કામમાં આવે, સમુદ્રની ક્ષાર્યતા માટે કામમાં આવે. બરાબર? ઓકે. તો જીવનના દરેક પાસામાં ઉપગ્રહો કામના છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપ, DRDO હમણાં જ વાત થઈ ગઈ, એ પરીક્ષા માટે કામનું છે, પૂછાય. બરાબર? DRDO. ચલો, ભારતની ઉર્જા જરૂરિયાતો, કાર્યદક્ષતા, સંસાધનો, ક્લીન એનર્જી રિસોર્સ, ભારતની ઉર્જા નીતિ. ક્લીન એનર્જી રિસોર્સિસ, અહીંયા ગ્રીન એનર્જીની વાત આવે છે કે જે પર્યાવરણને નુકસાન નથી કરતું. અહીંયા ગ્રીન એનર્જીની વાત આવે છે. બરાબર? ઓકે. તો જે એન્વાયરમેન્ટને ડેમેજ નથી કરતા એ બધી વસ્તુ. ભારતની ઉર્જા જરૂરિયાત શું છે? તો અત્યારે હાલમાં કેટલું સૂર્ય દ્વારા કેટલી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ આપણે? 175 ગીગાવોટ આપણે મતલબ કે રિન્યુએબલ એનર્જીથી
થી પ્રાપ્ત કરવાનું છે. 175 ગીગાવોટ એનર્જી આપણે રિન્યુએબલ પુનઃપ્રાપ્ય ઉર્જાથી પ્રાપ્ત કરવાનું છે. સરકારની નીતિ છે. બસ આ બાબતની ચર્ચા આપણે મેન્સમાં કરતા હોઈએ છીએ. ભારતની પરમાણુ નીતિની મુખ્ય લાક્ષણિકતા, બરાબર. ભારતની પરમાણુ નીતિની મુખ્ય લાક્ષણિકતા, બરાબર. ન્યુક્લિયર ડ્રાફ્ટ પોલિસી. ભારતમાં પરમાણુ કાર્યક્રમનો વિકાસ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, કયા ચરણમાં કયા પ્રકારનું મતલબ કે ભઠ્ઠીઓ બની, બધું જ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની પરમાણુ નીતિ, તો ભારતનો અભિગમ શું છે? શું ભારત માને છે ઇન્ટરનેશનલી? તો નથી માનતું. ભારત પોતાના નિયમોને આધારે ચાલે છે. ભારતે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સહી કરીને બંધાવ્યું નથી. ભારત વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સહી કરીને બંધાવ્યું નથી. પણ હા, એટલું તો છે કે ભારત પોતાના નિયમોને આધીન તો ચાલે જ છે. તો ગાઈઝ, આ બહુ સરસ ટોપિક છે. આપણો વિકાસ અને પર્યાવરણની તુલના. આપણે વિકાસ તો કરે છે, એન્વાયરમેન્ટ ટોપિક છે, જે આખો સબ્જેક્ટ આપણે અલગ ભણાવતા હોઈએ છીએ. ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ શું સાથે પર્યાવરણ ડેવલપ થઈ રહ્યું છે? તો આપણે એક કક્ષાએ વધી રહ્યા છે, મતલબ કે એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટમાં વધી રહ્યા છે, પણ એન્વાયરમેન્ટમાં આપણે ડિગ્રેડ થઈ રહ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે આપણે ડિગ્રેડ થઈ રહ્યા છીએ, બરાબર. કુદરતી સંસાધનોનો ક્ષય બહુ થઈ રહ્યો છે. પર્યાવરણીય પ્રદૂષણ, બરાબર, અને ડિગ્રેડેશન. ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત આપણે કરીએ તો બહુ મહત્ત્વનું છે. સામાજિક સમાનતા, ગરી નાબૂદી, પીવાનું ચોખ્ખું પાણી, રોગ નિવારણ, જંગલનું રક્ષણ, બરાબર. આના 17 ગોલ્સ છે. SDG 17 જેટલા SDG છે. કેટલા? 17 જેટલા. આ બહુ મહત્ત્વના છે, બરાબર. ઓકે. ક્લાઇમેટ જસ્ટિસ, આ એક વૈશ્વિક ઘટના છે. વોટ ઇઝ ક્લાઇમેટ જસ્ટિસ? એનો મતલબ એવો છે, મોટા દેશો પ્રદૂષણ કરે છે, મોટા દેશો પ્રદૂષણ કરે છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી વધવાથી ધ્રુવીય બરફો પીગળે છે, અને પીગળવાને કારણે અમુક ટાપુ, નાના દેશો જેનો ક્યાંય કોઈ પ્રકારનો લોચા જ નથી, એ નાના દેશો સમુદ્રમાં ડૂબી રહ્યા છે. તો શું એ વસ્તુ ખોટી ના કહેવાય? કોઈ કરે ને કોઈ ભરે. એટલા માટે ક્લાઇમેટ જસ્ટિસ એવું કહેવા માંગે છે કે પણ જે પણ દેશ આ કરે છે, તો એને નાના દેશને બચાવવું અથવા એને આર્થિક મદદ કરવી, એને ક્લાઇમેટ જસ્ટિસ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, આ રીતે છે. આરોગ્ય અને પર્યાવરણનો આંતર સંબંધ, આ બહુ મોટો પ્રશ્ન છે. જંગલો ઘટી રહ્યા છે, પીવાનું ચોખ્ખું પાણી ઘટી રહ્યું છે, અને આરોગ્યમાં લોચા થઈ રહ્યા છે. ઓકે, ચલો. ભારતમાં બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી સ્વરૂપ, ક્ષેત્ર ઉપયોગ, આપણે આગળ વાત થઈ એ જ છે. નૈતિક, સામાજિક, કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જેનેટિક એન્જિનિયરિંગ, બરાબર, અને તેને સંબંધિત મુદ્દાઓ અને તેની માનવ જીવન ઉપર અસર. તો ગાઈસ, આ વસ્તુ આગળ પ્રિલિમ્સમાં આવી ચૂકી છે. પ્રિલિમ્સમાં જ આપણે એટલી ચર્ચા કરી નાખીએ છીએ કે મેન્સમાં કશું બાકી રહેતું નથી. તો 7 મુદ્દા છે એના. 8મો મુદ્દો, ભારતીય વિજ્ઞાન અને ભારતીયની સિદ્ધિ, સ્વદેશ ટેકનોલોજી અને નવી ટેકનોલોજી વિકસાવી. પહેલાં તો ભારતીય સિદ્ધિ જ વિચાર કરો. ભારતની સિદ્ધિ શું છે? તો ભારતીયોની સિદ્ધિ, અબ્દુલ કલામની સિદ્ધિ શું છે, બરાબર. ઓકે. CV રમનની સિદ્ધિ શું છે? રેમન ઇફેક્ટ આવે એમાં, તો એ આપણને ચર્ચા કરવાની હોય. જો કે વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની વાત આપણે કરીએ તો એ મેન્સમાં લગભગ ઓછું પૂછાય, બરાબર, ફેક્ચ્યુઅલ થઈ જાય. તો યાદ રાખજો, આ રીતે છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મતલબ બૌદ્ધિક સંપદા અધિકારો. કયા? બૌદ્ધિક સંપદાના અધિકારો. તો એમાં શું આવે? ટ્રેડમાર્ક, પેટન્ટ, ટ્રેડ ડ્રેસ, GI ટેગ, ટ્રેડ સિક્રેટ, આ બધું આવે. પછી કોપીરાઇટ, આ બધું આમાં આવે, જેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. તો ગાઈસ, આ જે છે એ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે. તો નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ડિફેન્સ, સ્પેસ, એનર્જી, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, ઘણા બધા મુદ્દા છે જે મહત્ત્વના છે અને બહુ ઇઝી છે. તો મિત્રો, આ હતો પ્રિલિમ્સનો અને મેન્સનો અભ્યાસક્રમ. આઈ હોપ તમને ખબર પડી હશે. અહીંયા મેં ખાસ કરીને ચર્ચા એટલા માટે કરી બિકોઝ મેં તમને કીધું કે કોઈ ચોક્કસ પદને પ્રાપ્ત કરવા માટે જે મંજિલ ઉપર તમે ચાલી રહ્યા છો, પહેલાં એ મંજિલમાં કયા પ્રકારના વિરામ ચિહ્નો આવશે એની આપણને ખબર હોવી જોઈએ. તો તમને વિષયની મેં વિગતવાર માહિતી આપી. આઈ હોપ તમને આ ગમ્યું હશે. હવે આપણે બેચની જાહેરાત થવા જઈ છે મિત્રો. GPSC અને STI 2024 અધિકારી બેચ જે છે, પ્રિલિમ અને મેન્સ અને ઇન્ટરવ્યૂની લાઈવ બેચ 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે, બરાબર. ઓકે. કોર્સ ફીસ અહીંયા આપેલી છે 9,999 રૂપિયા વિધાઉટ મટીરિયલ, 13,999 વિથ મટીરિયલ ફીસ છે. લાઈવ બેચના જે છે એનામાં કેટલાક હાઇલાઇટ્સ છે, 14 સબ્જેક્ટ,
14 એક્સપર્ટ ફેકલ્ટીઝ, લાઈવ લેક્ચર, 500+ કલાકનું લેક્ચર, ડેલી 2 કલાક લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, PDF મટીરિયલ, GCRT NCRT સિરીઝ, 150+ ટોપિક વાઇઝ ટેસ્ટ, 20 પ્રિલિમ મોક ટેસ્ટ, 18 મેન્સની મોક ટેસ્ટ PDF, ડેલી કરંટ અફેર્સ લેક્ચર્સ, ઇન્ટરવ્યૂ ગાઈડન્સ, રેકોર્ડેડ વિડીયોઝ, મોક ઇન્ટરવ્યૂ, રેકોર્ડેડ વિડીયોઝ, વેલિડિટી 1.5 વર્ષની વેલિડિટી છે મિત્રો, 1.5 વર્ષની વેલિડિટી છે. તમે આરામથી પરીક્ષા પાસ કરી શકો ઘરે બેઠા, બરાબર. ઓકે. અને લાઈવ લેક્ચર્સ રેકોર્ડ જવા માટે ડાઉનલોડ કરવું પડે છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને આ તમારે મતલબ ડાઉનલોડ કરવાનું છે, બરાબર. ઓકે. લિબર્ટીની એપ્લિકેશન અને 8128381283 ઉપર તમે વધુ માહિતી માટે કોલ કરી શકો છો. ઓકે. આગળ જઈએ આપણે. હવે આપણે એક ટોપિક ભણીશું. આજે એક ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે, એનું નામ છે અવકાશ વિજ્ઞાન, સ્પેસ સાયન્સ. આ ટોપિકનો આપણે અભ્યાસ કરીશું અને એના રિલેટેડ કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એ પણ આપણે જોઈશું. અવકાશ વિજ્ઞાન ભણીએ તો આપણને ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ G, ગુરુત્વ પ્રવેગ સ્મોલ g અને પૃથ્વીનો પલાયન વેગ આવી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલાં તો ગુરુત્વાકર્ષણ બળ કેપિટલ G, આનું મૂલ્ય કેટલું? તો 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, બરાબર. આ ગુરુત્વાકર્ષણ અચળાંક Gનું મૂલ્ય. પછી ગુરુત્વ પ્રવેગ સ્મોલ gનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેટલા અક્ષાંશે? તો આ 40 ડિગ્રી અક્ષાંશે આ મૂલ્ય છે. કેટલા અક્ષાંશે? 40 ડિગ્રી અક્ષાંશે gનું મૂલ્ય, સ્મોલ gનું મૂલ્ય આટલું છે. ત્યારબાદ પૃથ્વીનો પલાયન વેગ 11.2 મીટર પર સેકન્ડ. 11.2 મીટર પર સેકન્ડ લખ્યું છે, પરંતુ અહીંયા આવશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો પૃથ્વીનો પલાયન વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. કોઈપણ પદાર્થને પૃથ્વીના વાતાવરણમાંથી છટકવા માટે અથવા બહાર જવા માટે જેટલું બળ લગાડવું પડે એને એનો પલાયન વેગ અથવા એસ્કેપ વેલોસિટી કહેવાય. તો પૃથ્વીનો પલાયન વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. ઓકે. તો ગુરુત્વ પ્રવેગ સ્મોલ gનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ Gનું મૂલ્ય કેટલું છે? હવે આ જે ગુરુત્વ પ્રવેગ સ્મોલ gનું મૂલ્ય છે એ આટલું છે, 40 ડિગ્રી અક્ષાંશે. એનું આપણે હમણાં આગળ મેન્સમાં જોઈશું કયા પ્રકારે છે. પૃથ્વીનો પલાયન વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે, બરાબર. આ પલાયન વેગનો પ્રશ્ન UPSC અને સ્પીપાના પ્રિલિમમાં પૂછાયેલો છે. પૃથ્વીના પલાયન વેગનો પ્રશ્ન, એસ્કેપ વેલોસિટી એટલે કોઈ પદાર્થને આપણે ઉપર ફેંકીએ પાછું નીચે આવે, ઉપર ફેંકીએ પાછું નીચે આવે. તો કોઈ પણ પદાર્થને ઉપર ફેંકો પાછું નીચું કેમ આવે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. પણ જો હું કોઈ પદાર્થને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગે ફેંકું તો એ પાછો ના આવે, એટલે છટકી જાય, પૃથ્વીના વાતાવરણમાંથી છટકી જાય. તો પૃથ્વીના વાતાવરણમાંથી છટકવા માટે કે પલાયન થવા માટે જે બળ લગાડવું પડે એને શું કહેવાય? પૃથ્વીનો પલાયન વેગ કહેવામાં આવે છે. આ 3 બાબતો આપણને જાણકારી હોવી જોઈએ. હવે કક્ષાઓ કયા પ્રકારે બને? કક્ષાઓ કયા પ્રકારે બને? તો એક માન્યતા છે, એક સંકલ્પના છે કે ભાઈ પૃથ્વીની આસપાસ, સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે. સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે તો આ સૂર્ય છે જેની પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ છે. તો બધા ગ્રહો બહુ દૂર દૂર તરી રહ્યા હતા, એક પ્રકારની સંકલ્પના છે. આ ખાલી એક વિચાર છે કે આવું હશે. તો બધા ગ્રહો દૂર દૂર ફરી રહ્યા હતા. તો બુધ જે હતો એ બુધ અહીંયા છે, તો બુધ ખેંચાયો આટલે આવ્યો. અને આટલે આવ્યા પછી સૂર્યનું ખેંચાણ બળ જે હતું, એટલે સૂર્ય બુધને 100 ન્યૂટનના બળથી ખેંચતો હોય તો આટલા જગ્યાએ પછી બુધ પણ વિરુદ્ધ દિશામાં 100 ન્યૂટનનું બળ લગાડવા માંડ્યો. એટલે પુલિંગ અને પુશિંગ ફોર્સ બંને ઇક્વલ થઈ ગયા, બંને સમાન થઈ ગયા. એટલે બુધ આ કક્ષામાં સ્થિર થઈ ગયો અને આ બની ગઈ બુધ ગ્રહની કક્ષા. આ રીતે સેમ બની ગઈ શુક્ર ગ્રહની કક્ષા, પછી બની ગઈ પૃથ્વીની કક્ષા. તો આ રીતે નેચરલી કક્ષાઓ બની હશે. આવું હું ઉપગ્રહો વિશે નથી કહી રહ્યો, આવું હું કહી રહ્યો છું કે આ પ્રકારે કક્ષાઓ બની હશે એવું કહેવા જઈ રહ્યો છું, બરાબર. કે આ પ્રમાણે છે. પરંતુ શું ખરેખર આવું છે એવું આપણને ખબર નથી. તો પછી પૃથ્વીની આસપાસ મતલબ પૃથ્વી જે છે, બરાબર, અર્થ, હું કોઈ ઉપગ્રહને છોડું છું તો પૃથ્વી ઉપરથી કોઈ ઉપગ્રહ છોડું તો પૃથ્વી પણ આ ઉપગ્રહને પોતાની તરફ ખેંચે છે. તો આપણે આ ઉપગ્રહની કક્ષા કયા પ્રકારે નક્કી કરીએ? તો જેટલા બળથી પૃથ્વી આ ઉપગ્રહને ખેંચે છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે આ ઉપગ્રહની વેલોસિટી, આ ઉપગ્રહનો વેગ આપણે એટલો રાખીએ છીએ કે જેના કારણે વિરુદ્ધ દિશામાં એટલું જ બળ ક્રિએટ થાય. એટલું જ બળ ક્રિએટ થવાને કારણે એ પર્ટિક્યુલર કોઈ પણ તમે ઉપગ્રહ છોડ્યો હોય તો એ ઉપગ્રહની કક્ષા બની જતી હોય છે. તો આવું
એનો મતલબ એવો થાય કે કૃત્રિમ કક્ષાઓ મતલબ ઉપગ્રહને આપણે પર્ટિક્યુલર કક્ષામાં મૂકતા હોઈએ છીએ તો કૃત્રિમ કક્ષાઓ બનાવવા માટે આપણે જે ઉપગ્રહને છોડીએ છીએ એની વેલોસિટી બહુ મહત્ત્વની છે, એનો વેગ બહુ મહત્ત્વનું છે. આ એક ખાલી સમજાવવા માટે બધી કક્ષા કેવી રીતે બનતી હશે તો અહીંયા વેલોસિટી મહત્ત્વની છે, બરાબર, વેગ મહત્ત્વનું છે. ચલો, કક્ષાઓના પ્રકાર. કક્ષાઓના પ્રકારની વાત કરીએ તો બે પ્રકાર પડે, ઊંચાઈના આધારે અને આકારના આધારે. તો પહેલો પ્રકાર પડે ઊંચાઈના આધારે અને બીજો પ્રકાર પડે આકારના આધારે. હવે ઊંચાઈના આધારે આપણે વાત કરીએ તો ઊંચાઈના આધારે લિયો, મિયો, જીઓ આવા 3 પ્રકાર પડે છે. લોઅર અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને જીઓ સિંક્રોનસ અર્થ ઓર્બિટ. તો ઊંચાઈના આધારે 3 પ્રકાર પડે છે. લોઅર અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને જીઓ સિંક્રોનસ અર્થ ઓર્બિટ આવા પ્રકાર પડે છે, બરાબર. ઓકે, આકારના આધારે એક મિનિટ, આકારના આધારે વર્તુળાકાર અને લંબવૃત્તીય આવા 2 પ્રકાર પડે છે. આકારના આધારે વર્તુળાકાર અને લંબવૃત્તીય આવા 2 પ્રકાર પડે છે. તો ગાઈસ, ઊંચાઈના આધારે પ્રકાર પડે છે અને આકારના આધારે પ્રકાર પડે છે, જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો પહેલાં આપણે ઊંચાઈના આધારે ચર્ચા કરીએ. ઊંચાઈના આધારે ચર્ચા કરીએ તો ઊંચાઈ પહેલાં લિયો આવે, લોઅર અર્થ ઓર્બિટ. લોઅર અર્થ ઓર્બિટની વાત આપણે કરીએ, બરાબર, તો એ પૃથ્વી સપાટીથી 160થી 2000 કિલોમીટરની ઊંચાઈએ હોય. તો પહેલાં આપણે આની એક આકૃતિ સમજી લઈએ છીએ, બરાબર. ઓકે, તો જુઓ, હવે આપણે ઊંચાઈના આધારે સમજીએ તો ઊંચાઈના આધારે આ પૃથ્વી સપાટી છે, બરાબર. પછી આ 160 કિલોમીટર છે, આમાં કોઈ ઉપગ્રહ છોડાતો નથી, બરાબર. પછી આ 2000 કિલોમીટર છે, આ 20000 કિલોમીટર છે, પછી આ 35786 કિલોમીટર છે, આ 36000 કિલોમીટર છે. આ રીતે ભાગ પડે છે. તો મિત્રો આ રીતે ભાગ પડે, એમાં આ જે છે ને એ લિયો છે, લોઅર અર્થ ઓર્બિટ. પૃથ્વી સપાટીથી 160થી 2000 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે લિયો લોઅર અર્થ ઓર્બિટ આવેલું છે. પૃથ્વીનું તમારે અધ્યયન કરવું હોય તો તમે અહીંથી ઉપગ્રહ છોડી શકો છો. અહીંયા IRS અને ISS ઉપગ્રહો કામ કરે છે. IRSનો મતલબ થાય ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો, બરાબર, જેનું મુખ્ય કાર્ય શું હોય છે તો પૃથ્વીનું અધ્યયન કરવું, બરાબર. અને ISSનો મતલબ થાય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો આ IRS ઉપગ્રહો અને ISS એ બંને જે છે એ લિયોમાં લોઅર અર્થ ઓર્બિટ અને ગુજરાતીમાં કહેવાય ભૂનિમ્ન કક્ષામાં કાર્યરત છે, બરાબર. ઓકે, પછી 2030માં આને આપણે કહીશું મિયો. મિયોને આપણે કહીશું મીડિયમ અર્થ ઓર્બિટ, બરાબર, મધ્ય કક્ષા. આમાં આપણે જે ઉપગ્રહો જે છોડીએ છીએ એ શેના માટે હોય છે તો એ ઉપગ્રહો કોમ્યુનિકેશન પ્લસ વેધર, કોમ્યુનિકેશન અને વેધર માટે હોય છે. મતલબ કે કોમ્યુનિકેશન સંચાર ઉપગ્રહો અને હવામાન માટેના ઉપગ્રહો હોય છે, બરાબર. પછી આ 35786 છે અને આપણે જીઓ કહીશું. જીઓ સિંક્રોનસ માને ગુજરાતીમાં કહેવાય ભૂ સંક્રાંતિ કક્ષા, બરાબર. જીઓ સિંક્રોનસ સેટેલાઇટ્સ અહીંયા પણ કોમ્યુનિકેશન પ્લસ વેધર માટે હોય છે. અને આ છે ને આ હાયર અર્થ ઓર્બિટ હિયો છે, 36000 કિલોમીટરને આપણે હાયર અર્થ ઓર્બિટ કહીએ છીએ. એમાં કશું નથી, એક સીમા છે, બરાબર. ઓકે, ધ્યાન રાખજો. તો આ રીતે લિયો, મિયો, જીઓને આપણે સમજી લઈએ, બરાબર. તો મેં લખ્યું છે, જુઓ તમે, લિયો લોઅર અર્થ ઓર્બિટ 160થી 2000 કિલોમીટર ઊંચાઈમાં હોય, જાસૂસી માટે, મોસમની જાણકારી માટે કામમાં આવે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમાં કાર્યરત છે, બરાબર. ધ્યાન રાખજો, લિયોમાં અર્થ પૃથ્વીનું અધ્યયન કરો તો કામમાં આવે. મિયો મીડિયમ અર્થ ઓર્બિટ 2000થી 36000 કિલોમીટર કહે છે, પરંતુ વાસ્તવિક ઊંચાઈ કેટલી છે એની 20000 કિલોમીટરની છે. અહીંયા શેના માટે આવશે? ઉપગ્રહ 12 કલાકમાં એક ચક્ર પૂરું કરે. આ શેના માટે છે તો કોમ્યુનિકેશન માટે છે અને હવામાન માટે છે. ત્યાર પછી જીઓ સિંક્રોનસ અર્થ ઓર્બિટ 35786 કોમ્યુનિકેશન માટે વપરાય. આ કક્ષામાં મૂકેલો ઉપગ્રહ પૃથ્વીથી થોડો ઉપર કે નીચે હોય છે, બરાબર. કે જીઓ સિંક્રોનસ અર્થ ઓર્બિટ. તો ગાઈસ આ 3 પ્રકારના ઓર્બિટ છે, બરાબર. લિયો, મિયો અને જીઓ, બરાબર. ઓકે, લિયો, મિયો અને જીઓ તમે જોઈ શકો છો. લિયો, મિયો, જીઓ. હિયો તો એની સીમા છે, બરાબર. હવે આ થયું ઊંચાઈના આધારે. પછી આકારના આધારે. આકારના આધારે 2 પ્રકાર પડે, વર્તુળાકાર અને લંબવૃત્તીય. એક કક્ષા ગોળ હોય એને વર્તુળાકાર કહેવાય
અને એક કક્ષા લંબવૃત્તીય હોય આ રીતે, એટલે એલિપ્ટિકલ કહેવાય. તો વર્તુળાકારના બે પ્રકાર પડે, એક વિષુવવૃત્તીય અને એક ધ્રુવીય. બરાબર, ઓકે. તો વર્તુળાકાર કક્ષાના બે પ્રકાર, વિષુવવૃત્તીય, ધ્રુવીય. આ વિષુવવૃત્તીય ઇંગ્લિશમાં કહેવાય ઇક્વેટોરિયલ ઓર્બિટ. શું કહેવાય એને? ઇક્વેટોરિયલ ઓર્બિટ. એના બે પ્રકાર છે વિષુવવૃત્તીય, જીઓ સિન્ક્રોનસ અને જીઓ સ્ટેશનરી. બરાબર. જીઓ સિન્ક્રોનસને આપણે કહીશું ગુજરાતીમાં ભૂસંક્રાંતિ કક્ષા. શું કહીશું? ભૂસંક્રાંતિ કક્ષા. અને જીઓ સ્ટેશનરીને આપણે કહીશું ભૂસ્થિર કક્ષા. તો બે પ્રકારના ઓર્બિટ છે, ભૂસંક્રાંતિ અને ભૂસ્થિર કક્ષા. તો વિષુવવૃત્તીયના બે પ્રકાર છે, ભૂસંક્રાંતિ અને ભૂસ્થિર. પછી બીજો પ્રકાર પડે ધ્રુવીય. ધ્રુવીય જે છે એનો એક પ્રકાર પડે છે સનસિન્ક્રોનસ પોલર ઓર્બિટ. સનસિન્ક્રોનસ પોલર ઓર્બિટ. બરાબર, ઓકે. આ આપણે હમણાં જોઈએ છીએ. તો વર્તુળાકારના બે પ્રકાર છે, વિષુવવૃત્તીય અને ધ્રુવીય. અને વિષુવવૃત્તના બે પ્રકાર છે આ બે, ભૂસંક્રાંતિ અને ભૂસ્થિર. પછી બીજી કક્ષા આવે છે લંબવૃત્તીય. લંબવૃત્તીય આવી એલિપ્ટિકલ હોય. એનું એક્ઝામ્પલ છે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. બરાબર, એ આપણે હમણાં જોઈએ છીએ. તો તમને આકારના આધારે બે પ્રકાર ખબર પડી ગઈ, વર્તુળાકાર અને લંબવૃત્તીય. વર્તુળાકારના બે પ્રકાર પડી ગયા, વિષુવવૃત્તીય અને ધ્રુવીય. વિષુવવૃત્તીય કક્ષાના બે પ્રકાર પડ્યા. એ કયા પડ્યા? તો જીઓ સિન્ક્રોનસ અને જીઓ સ્ટેશનરી. અને લંબવૃત્તીયનો એક પ્રકાર છે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. ડન. ચલો હવે આપણે આગળ જઈએ. પહેલું છે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ. જીઓ સિન્ક્રોનસ ઓર્બિટને ગુજરાતીમાં કહેવાય આપણે ભૂ સંક્રાંતિ કક્ષા. આ જે કક્ષા છે તમે જોઈ શકો છો, આ વિષુવવૃત્તથી થોડી ઉપર નીચે હોય. તો આ પૃથ્વી છે, બરાબર, ઓકે. અને આ વિષુવવૃત્ત છે. તો આ કક્ષા આમ હોય, કાં પછી આમ હોય, કાં પછી આમ હોય. તો ગાઈસ આ જે કક્ષા છે ને એ વિષુવવૃત્તથી ઉપર કે નીચે હોય. અને કેટલી ઊંચાઈએ હોય? 35,786. અને આ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે, વેસ્ટ ટુ ઈસ્ટ તરફ ફરે. તો 35,786 આ કક્ષા જે હોય એ વિષુવવૃત્તથી થોડું ઉપર કે નીચે હોય, ધ્યાન રાખજો. પછી એક દિવસમાં એક ચક્ર પૂરું કરે. તો આ કક્ષામાં મૂકેલા ઉપગ્રહને એક આખો આંટો મારવામાં 24 કલાક થાય. તો જીઓ સિન્ક્રોનસ કક્ષામાં મૂકેલા ઉપગ્રહનો પરિક્રમણ કાળ 24 કલાક છે. જીઓ સિન્ક્રોનસ કક્ષા મૂકેલા ઉપગ્રહનો પરિક્રમણ કાળ કેટલા કલાકનો છે? 24 કલાકનો છે. બરાબર. કોમ્યુનિકેશન માટે વપરાય. વેસ્ટ ટુ ઈસ્ટ, પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે. ધ્રુવો ઉપરથી ક્યારેય પસાર થતા નથી, ધ્યાન રાખજો. વેસ્ટ ટુ ઈસ્ટ ફરે છે, ઓકે. અને આ કોઈનો પ્રકાર નથી. જીઓ સિન્ક્રોનસ એ કોઈનો પ્રકાર નથી, એ પોતે યુનિક છે. અને આ કક્ષાઓ ઘણી બધી હોય છે. બરાબર, ઓકે. તો જીઓ સિન્ક્રોનસ આ જો દેખાય તમે, આ જો આ રીતે વાંકું છે, તો જીઓ સિન્ક્રોનસ 83 કક્ષા છે. બરાબર. હવે આ રીતે પૃથ્વી છે અને આ રીતે છે, તો આ જીઓ સિન્ક્રોનસ છે. પણ જ્યારે આ જ ફરતું એક્ઝેક્ટ વચ્ચે આવે ને તો જીઓ સ્ટેશનરી કહેવાય. આ જ ફરતું એક્ઝેક્ટ વચ્ચે આવે તો જીઓ સ્ટેશનરી કહેવાય. તો જીઓ સ્ટેશનરી જે છે ને એ જીઓ સિન્ક્રોનસનો જ પ્રકાર છે. જીઓ સિન્ક્રોનસ ઘણા બધા હોય પણ જીઓ સ્ટેશનરી એક જ હોય, કારણ કે તેમાં મૂકેલો ઉપગ્રહ પૃથ્વી પરથી હંમેશા સ્થિર દેખાય છે. તો ગાઈઝ, તો જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ જે છે એ વિષુવવૃત્તનો એક પ્રકાર છે, જે વિષુવવૃત્તથી ઉપર કે નીચે હોય, આમ હોય કાં આમ હોય, પણ એક્ઝેક્ટ વચ્ચે હોય તો જીઓ સ્ટેશનરી કહેવાય. આ કક્ષામાં મૂકેલો એક ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગને કવર કરે. તો ગાઈસ યાદ રાખજો, જીઓ સિન્ક્રોનસ કક્ષામાં મૂકેલો એક ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગને કવર કરે છે. એનો મતલબ એવો છે કે હું 3 ઉપગ્રહો છોડું તો આખી પૃથ્વીને કવર કરી શકાય છે. બરાબર. એમાં ધ્રુવો ઉપર તો પસાર ના જ થાય. પછી જીઓ સ્ટેશનરી. હવે જીઓ સ્ટેશનરી ગુજરાતીમાં કહેવાય ભૂસ્થિર કક્ષા. જુઓ તમે, આ એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર ફરે છે. જ્યારે પેલું કેવું હતું, વિષુવવૃત્તથી ઉપર કે નીચે હોય ત્યારે કહેવાય. જ્યારે આ એક્ઝેક્ટ, તો જીઓ સિન્ક્રોનસ કક્ષા જે હતી એ વિષુવવૃત્તથી ઉપર કે નીચે હોય. બરાબર, ઓકે. અને એ જ્યારે ફરતું એક્ઝેક્ટ વચ્ચે આવે તો જીઓ સ્ટેશનરી કહેવાય. તમે જોઈ શકો એ મેં જીપ ફાઇલ મૂકી છે, તમને ફરતી જીપ ફાઇલ દેખાઈ રહી છે. આ કક્ષામાં મૂકેલો ઉપગ્રહ એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર હોય એટલા માટે એ હંમેશા પૃથ્વી ઉપરથી સ્થિર દેખાય. કેવો દેખાય? સ્થિર દેખાય. તો તમે જુઓ, બ્રાઝિલ ઉપર આ ઉપગ્રહ છે તો બ્રાઝિલ ઉપર જ છે, દેખાય છે, બ્રાઝિલ ઉપર જ છે, બીજે ક્યાંય નથી. મતલબ કે તમારે જો કોઈ ચોક્કસ જગ્યાનું અધ્યયન કરવું હોય, તો તમારે ઉપગ્રહ ક્યાં મૂકવાનો?
જીઓ સ્ટેશનરીમાં એટલે ભૂસ્થિર કક્ષામાં મૂકવાનો, કારણ કે અહીંયા મૂકેલો ઉપગ્રહ પૃથ્વી ઉપર દેખાતો સ્થિર દેખાય, કેમ કે પૃથ્વી જેમ ફરે ને એની સાથે જ ફરે. જુઓ તમે, પૃથ્વીની સાથે જ ફરે છે માટે આપણને બીજા કોઈ મુવમેન્ટ દેખાતા નથી. પૃથ્વીની સાથે જ ફરે છે માટે બીજા મુવમેન્ટ નથી આના. તો કોઈ ચોક્કસ જગ્યાનું અધ્યયન કરવું હોય તો તમારે કેમાં મૂકવાનું? જીઓ સ્ટેશનરી મૂકવાનું. ઓકે, કન્ફર્મ છે? તો જુઓ, આ પણ 35,786. આ કક્ષા એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર આવેલી હોય. આ કક્ષામાં મૂકેલો ઉપગ્રહ પૃથ્વી પરથી કેવો દેખાય? સ્થિર દેખાય છે. બરાબર, ઓકે. એક દિવસમાં એક ચક્ર પૂર્ણ કરે, મતલબ આ કક્ષા મૂકેલા ઉપગ્રહનું પરિક્રમણ કાળ પણ 24 કલાક છે. કોમ્યુનિકેશન માટે વપરાય છે. તો વિષુવવૃત્તીય કક્ષાના બે પ્રકાર છે, જીઓ સિન્ક્રોનસ અને જીઓ સ્ટેશનરી. આ કક્ષામાં મૂકેલો એક ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગને કવર કરે માટે, એટલે જો 3 છોડો તો આખા પૃથ્વીને કવર કરે, પણ ધ્રુવો ઉપરથી કદી પસાર ના થાય. તો વિષુવવૃત્તિના બે પ્રકાર કયા? જીઓ સિન્ક્રોનસ અને જીઓ સ્ટેશનરી. તમને આ વસ્તુને ખબર પડી ગઈ હશે. ચલો, પછી એના પછી આવે છે ધ્રુવીય કક્ષા. વિષુવવૃત્તીય કક્ષાનો બીજો પ્રકાર છે ધ્રુવીય કક્ષા. તમે જોઈ શકો છો, નોર્થ સાઉથ ફરે. આ નોર્થ સાઉથ, પેલું વેસ્ટ ઈસ્ટ, આ નોર્થ સાઉથ આવે. આ ધ્રુવો ઉપરથી પસાર થાય. આ આમ ફરે અને પૃથ્વી આમ ફરે, એટલે આ આખી પૃથ્વીને કવર કરે. બરાબર. તે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ ફરે છે. તેને ચક્ર પૂરું કરવામાં 90 મિનિટ થાય. તો ધ્રુવીય કક્ષાનો પરિક્રમણ કાળ 90 મિનિટ, 1.5 કલાકનો છે. પેલું 24 કલાકનું, આ 1.5 કલાકનું. પૃથ્વી સપાટીથી 600 થી 1000 કિલોમીટરની ઊંચાઈ હોય. આ પૃથ્વી સપાટીથી 600 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ હોય છે. આ પૃથ્વીના આખા વિસ્તારને કવર કરે. શેમાં કામમાં આવ્યા? અર્થ ઇમેજિંગમાં કામમાં આવે. પૃથ્વીનું નિરીક્ષણ અર્થ ઇમેજિંગમાં કામમાં આવે છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો, અહીંયા મેં 2 ફોટા મૂક્યા છે. બંનેમાં જીપ ફાઇલ મૂકી અને તમે ધીરે ધીરે તમે જોઈ રહ્યા છો કે વિષય કેટલો સરળ છે. વિષય ખૂબ જ સરળ છે મિત્રો. વિચાર કરો, તમે ડેમોમાં તમને આટલું સરળ લાગતું હોય તો પછી જ્યારે તમે ઓનલાઈન ક્લાસ ભરો છો તો કેટલું સરળ લાગે. એટલા માટે ગાઈસ ધ્યાન રાખજો, અતિશય સરળ વિષય છે. તમે આમાં આરામથી થઈ શકો છો. ઓકે, આગળ જઈએ છીએ આપણે. પછી આ જે છે ને ધ્રુવી કક્ષા, એનો એક પ્રકાર બીજો છે. આનો એક પ્રકાર છે સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ. તો આનો એક પ્રકાર આવે છે SSPO, સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ. સન સિન્ક્રોનસ પોલર ઓર્બિટ આનો એક પ્રકાર છે. ધ્યાન રાખજો, આ ધ્રુવીય કક્ષાનો એક પ્રકાર છે. જો પોલર ઓર્બિટ તો આપણે ભણી ગયા, બરાબર. ધ્રુવીય કક્ષા. સન સિન્ક્રોનસ કોને કહેવાય? જે સૂર્યના સમય સાથે મેચ થાય. મતલબ આ કક્ષામાં તમે બપોરે 12 વાગે ઉપગ્રહ અમદાવાદ પર મૂક્યો હોય તો પછી બીજા દિવસે પાછો 12 વાગે એ ઉપગ્રહ અમદાવાદ ઉપર જ હોય. તો તમારે અમદાવાદનું જ અધ્યયન કરવું હોય તો SSPOમાં તમે બપોરે 12 વાગે જ કોઈ ચોક્કસ સ્થળનું અધ્યયન કરવું હોય તો તમે સન સિન્ક્રોનસ ઉપર ઉપગ્રહ મૂકી શકો છો. તો આનો પ્રકાર છે SSPO. બરાબર, ઓકે, ધ્યાન રાખજો. પછી હવે બીજો પ્રકાર આવે છે લંબવૃત્તીય. લંબવૃત્તીય મતલબ લંબગોળ કક્ષા. લંબગોળ કક્ષાનો એક પ્રકાર કયો? જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. લંબવૃત્તીય કક્ષાનો એક પ્રકાર છે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. એ શું કહેવા માંગે છે પહેલાં આપણે એને સમજી લઈએ. અહીંયા એક ફોટો મૂકેલો છે, બરાબર. અહીંયા 2 ફોટા મૂકેલા છે. હવે તમે જોઈ શકો છો, આ પૃથ્વી છે, બરાબર. હવે તમને સમજાવવા માટે અહીંયા એક આકૃતિ ડ્રો કરું છું. આ છે જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ. આ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે જે 35,786 કિલોમીટરની ઊંચાઈએ છે. આ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે જે 35,786 ઊંચાઈએ છે અને આ છે પૃથ્વી, બરાબર. પૃથ્વી છે. હવે મારે આ ઉપગ્રહ અહીંયા મૂકવો છે તો આવા આટા, ઘણા બધા આટા મારી પછી હું ઉપગ્રહને અહીંયા મૂકીશ. તો ઘણા બધા આટા મારવાને કારણે સમય અને ઈંધણનો વ્યય થાય છે, બરાબર. ઓકે, એટલા માટે એક નવી પદ્ધતિ આવી જેમાં આપણે કશું જ નથી કરતા. તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા છો, તમે દેખાઈ રહ્યો છે. આ ઉપગ્રહને એક આંટો મારીને બીજામાં આપણે અહીં બેસાડી દઈએ છીએ. અહીંયા ઉપગ્રહ આવી જાય છે. તો જીઓ સિન્ક્રોનસમાં ટ્રાન્સફર કરવા માટેની આ જે ઓર્બિટ છે ઈંડા જેવી, એને GTO કહેવાય. તો જુઓ તમે અહીંયા, બરાબર. આ 35,786 છે. આપણે ઉપગ્રહ અહીંથી ગયો અને અહીંયા મૂકીને પાછો આવી ગયો. તો તમે જુઓ, આ પૃથ્વી છે, બરાબર. ઓકે, અહીંથી ઉપગ્રહ છોડ્યો, એક આંટો માર્યો,
પછી સીધો ઉપગ્રહ અહીંયા આવી જશે, અહીંયા આવીને પછી આમાં ટ્રાન્સફર થઈ જશે. આવી ગયું, આમાં આવી ગયું, આ જીઓ સિન્ક્રોનસમાં આવી ગયું. તો આજે ઈંડા જેવા શેપનો ઉપગ્રહ છે એને ઈંડા જેવા શેપની જે રચના છે એને જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ કહેવાય, જેમાં એક આંટો ગોળ મારીને અને મોટા આંટામાં એને પહેલાં બેસાડી દેવાનું. તો જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ, બરાબર, GTO, જેનો આકાર લંબ ગોળ છે, માટે આને આપણે લંબ વૃત્તીય કક્ષા કહીશું. ઓકે, ચલો. ભારતમાં અવકાશ વિજ્ઞાનની શરૂઆત. તો મિત્રો આપણે કક્ષાઓના પ્રકાર ભણ્યા, આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ભારતમાં અવકાશ વિજ્ઞાનની શરૂઆત કઈ થઈ, અવકાશવાદ કઈ થઈ? તો 1957માં રશિયાનું સોયુઝ યાન અવકાશમાં ગયું. 1957માં રશિયાનું સોયુઝ યાન અવકાશમાં ગયું ત્યારે ભારતના વિક્રમ સારાભાઈને એમ થયું કે જો રશિયા કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ. એટલા માટે એમણે એ વખતે મતલબ કે બૌદ્ધિકોની એક સભા બોલાવી અને અધ્યક્ષતા હતી જવાહરલાલ નહેરુની અને ગાઈડન્સ હતું વિક્રમ સારાભાઈનું. એને ઇન્કોસ્પાર કહેવાય છે. 1962માં ઇન્કોસ્પારની સ્થાપના 1962માં થઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશ ક્ષેત્રે ભારતની સંભાવનાઓને તપાસવાનું હતું. અવકાશ ક્ષેત્રે ભારતની સંભાવનાઓને તપાસવા માટે ઇન્કોસ્પારની સ્થાપના થઈ. કોની સ્થાપના થઈ? ઇન્કોસ્પારની સ્થાપના થઈ. સમજો મારી વાતને. હવે ઇન્કોસ્પારની સ્થાપના થઈ અને આ જ ઇન્કોસ્પાર 1969માં ઇસરો તરીકે સ્થાપિત થયું. ઇસરો તરીકે સ્થાપિત થયું. તો અહીંયા કેટલાક વર્ડ્સ આવે, તમે સમજો. ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન અને ગતિવિધિઓની શરૂઆત 1960થી થઈ, જ્યારે તે સમયે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં પણ ઉપગ્રહના પ્રક્ષેપણ કરવાનું કાર્ય ચાલુ હતું. પ્રાથમિક તબક્કામાં હતું, કેમ કે રશિયાને જોઈને બધાને પારો ચડી ગયો હતો. ડૉક્ટર વિક્રમ સારાભાઈ એવું માનતા હતા કે ભાઈ અંતરિક્ષનો ઉપયોગ કરીને આપણે ભારતની વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન કરી શકીએ તેમ છીએ. બરાબર. અમદાવાદમાં આવેલ PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ડિરેક્ટર તરીકે તેમણે ભારતના બધા જ સક્ષમ અને ઉત્તમ વૈજ્ઞાનિકો, માનવશાસ્ત્ર જ્ઞાતાઓ, તત્વજ્ઞાનીઓ સમાજ ભેગા કરી ભારતીય અવકાશ કાર્યક્રમ નેતૃત્વ કરવા માટે એક પક્ષ બનાવ્યો. એ પક્ષને કહેવાય છે ઇન્કોસ્પાર, ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ રિસર્ચ. બરાબર. જેના આધારે 1962માં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈની અધ્યક્ષતા, મતલબ ગાઈડન્સમાં, અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે છે, બરાબર, ઓકે, એમની સલાહથી અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતીય અવકાશ સંશોધન સમિતિ ઇન્કોસ્પારની સ્થાપના થઈ. ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના થઈ. ઇન્કોસ્પારની સ્થાપના થઈ. પછી ભારતીય અવકાશ અભ્યાસ તેમજ સંશોધન માટે વિવિધ ઉદ્દેશો પર કામ કરતી સંસ્થાઓમાં એક સંગઠન તરીકે 1969માં ઇસરોની સ્થાપના થઈ. તો ગાઈસ, ઇન્કોસ્પાર જ ઇસરો થઈ ગયું. જે ઇન્કોસ્પારની સ્થાપના કરી એ ઇસરોમાં કન્વર્ટ થયું. ધ્યાન રાખજો. ભારતે 1960ના દાયકામાં ચીનના આક્રમણ તેમજ પાકિસ્તાન સાથેનો યુદ્ધનો 1965માં સામનો કર્યો. તો ભારત પાસે કોઈ પણ એવી સશસ્ત્ર, મતલબ કે એવી કોઈ અવકાશને રિલેટેડ શક્તિ નથી. એટલા માટે ભારતને એવું લાગ્યું કે આપણે આ શક્તિનો વિકાસ કરવો જોઈએ. 1971માં બાંગ્લાદેશને આઝાદી આપવા માટે પણ ભારત પાકિસ્તાન યુદ્ધ આપણે થયું હતું. તમે જાણો છો વસ્તુને. એ સમયે ભારત પાસે પોતાના કોઈ સંચાર ઉપગ્રહ કે આધુનિક સંચાર સાધન નહોતા, મતલબ કોમ્યુનિકેશન સેટેલાઇટ નહોતા. માટે ઘૂસણખોરી પણ કંઈક થાય અથવા કંઈક ઇન્ફોર્મેશન અર્જન્ટલી આપવી હોય તો આપણી પાસે કોઈ સુવિધા નથી. એટલા માટે આપણને એ વખતની આ જરૂરિયાત હતી. બરાબર. માટે 1972માં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરવામાં આવી અને અવકાશ વિભાગ એ પ્રધાનમંત્રી કાર્યાલયમાં હેઠળ આવે. તમને પણ ખબર છે 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરવામાં આવી. એ જ વર્ષે આપણે ભારતનો અવકાશ કાર્યક્રમ પણ રજૂ કર્યો. બરાબર. ઓકે. અંતરિક્ષ આયોગની રચના કરવામાં આવી અને અવકાશ કાર્યક્રમ પણ રચના કરવામાં આવી. બરાબર. ઓકે. હવે આગળ જઈએ આપણે. એના પછી અવકાશ ક્ષેત્રે ભારતમાં કઈ સંસ્થાઓ કામ કરે છે? ગાઈસ, જે મેં તમને કક્ષાઓ ભણાવી એના તો 3 થી 4 પ્રશ્નો પૂછાયેલા છે અને અત્યારે જે સંસ્થાઓ ભણીશું એમાંથી પણ એક પ્રશ્ન પરીક્ષામાં આવેલો છે. તો કઈ સંસ્થાઓ છે? તો ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 15મી ઓગસ્ટ 1969, બેંગ્લોર ખાતે સ્થાપના થઈ. બરાબર. ઓકે. અહીં ઉપગ્રહની રચના, ડિઝાઇન, પરીક્ષણ સંબંધિત કાર્યો થાય છે. આર્યભટ્ટ, ભાસ્કર, એપલ ઉપગ્રહો અહીં તૈયાર કરવામાં આવ્યા. IRS અને ઇનસેટ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. બરાબર. ઓકે. અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે.
તો ગાઈસ આ ઇસરો સેટેલાઇટ સેન્ટર આઈસેક છે, બરાબર, અને બ્રાન્ચ. ત્યાર પછી એના પછી આવે છે સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC. સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશમાં છે. SDSC પણ કહેવાય અને SHAR કહેવાય, શ્રી હરિકોટા રેન્જ. શ્રી હરિકોટા રેન્જ પણ કહેવાય અને સતીશ ધવન સ્પેસ સેન્ટર પણ કહેવાય. આ ભારતનું ઉપગ્રહો પ્રક્ષેપિત કરવાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દેશનો સૌથી મોટો ઘન બળતણ યુનિટ સ્પેસ બુસ્ટર પ્લાન્ટ આવેલો છે. અહીં દેશનો સૌથી મોટો ઘન બળતણ યુનિટ એટલે કે સ્પેસ બુસ્ટર પ્લાન્ટ આવેલો છે. પછી બીજું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, બરાબર, ઓકે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, બરાબર. આની વાત આપણે કરીએ તો અહીંયા આપણે આપણા અવકાશમાં છોડવા માટેના લોન્ચિંગ વ્હીકલ્સનો વિકાસ થયો છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આનો કે ભાઈ કઈ જગ્યાએ શું કામ થાય છે, તો આપણને ખબર હોવી જોઈએ. તો આ જે છે ને આપણા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, અહીંયા છે ને આપણે બધા લોન્ચિંગ વ્હીકલ્સ બનાવ્યા, SLV, ASLV, PSLV, GSLV જેવા લોન્ચિંગ વ્હીકલ આપણે અહીંયા બનાવેલા છે. ઓકે, તો યાદ રાખજો. સતીશ ધવન સ્પેસ અહીંથી આપણે ઉપગ્રહ છોડીએ છીએ. એ કેમ છોડીએ છીએ આપણે ભણીશું, એ મેથ્સનો પ્રશ્ન છે. પછી સ્પેસ એપ્લિકેશન સેન્ટર SEC, આ અમદાવાદમાં આવેલું છે. અમદાવાદમાં આવેલી ઇસરોની બ્રાન્ચ છે. એમાં કોમ્યુનિકેશન, ટેલિવિઝનમાં ઉપયોગ, કુદરતી સંપત્તિનું સર્વેક્ષણ, હવામાન, વિજ્ઞાન, પર્યાવરણ સર્વેક્ષણ વગેરેનો અભ્યાસ આમાં થાય છે. તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર આપણા એક્ઝેક્ટ પીપાની સામે છે મિત્રો, અમદાવાદમાં. માસ્ટર કંટ્રોલ ફેસિલિટી યુનિટ MCFU, આ હસન કર્ણાટક ખાતે આવેલું છે, બરાબર. આ શું કરે તો ઉપગ્રહની કક્ષામાં સ્થાપિત કર્યા પછી ઉપગ્રહનો નિયમિત સંપર્ક સાધવો, ઉપગ્રહની બધી ક્રિયાઓની દેખરેખ અને સંચાલન સંબંધી કાર્યો કરે છે. તો આનું મુખ્ય કાર્ય છે ઉપગ્રહ સાથે કોન્ટેક્ટ મેન્ટેન રાખવો. કોનું નામ છે? MCFU. જો કે આ MCFU સિવાય બીજું પણ એક MCFUની સ્થાપના ભોપાલ, મધ્યપ્રદેશમાં કરવામાં આવી છે, માસ્ટર કંટ્રોલ ફેસિલિટી યુનિટ. ઓકે, ત્યાર પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આ પણ એક સંસ્થા છે જેની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરી, બરાબર. ઓકે, અમદાવાદમાં 1947માં આની સ્થાપના થયેલી છે, બરાબર. ઓકે, PRLની સ્થાપના કરી. તેના મુખ્ય કાર્યોમાં સોલાર પ્લેનેટરી ફિઝિક્સ, ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી, પ્લાઝમા ફિઝિક્સ વગેરેનો અભ્યાસ થાય છે. અહીંયા ઇન્ફ્રારેડ તરંગોનો અભ્યાસ થાય છે, બરાબર. પાર તરંગો કેટલી દૂરથી પૃથ્વી પર આવ્યા છે, બરાબર. આ સંસ્થાએ છે ને 2 જગ્યાએ બહુ મસ્ત ટેલિસ્કોપની સ્થાપના કરી છે અને આ બંને ટેલિસ્કોપ GPSC પ્રિલિમમાં આવેલા છે. તો આ સંસ્થાએ માઉન્ટ આબુ ખાતે ગુરુ શિખર પર ઇન્ફ્રારેડ ટેલિસ્કોપની સ્થાપના કરી છે, બરાબર. આને ભારતનો વિજ્ઞાનનો પરમાણુ મતલબ કેન્દ્ર કહેવાય. તો જુઓ, એનું નામ છે પારસ ટેલિસ્કોપ. તો પારસ ટેલિસ્કોપની સ્થાપના કરી છે, બરાબર, આ સંસ્થાએ. PRL આનું પૂરું નામ છે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી ઓલ સ્કાય સર્ચ. પારસનું પૂરું નામ છે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી ઓલ સ્કાય સર્ચ. આબુના ગુરુ શિખર ઉપર ખાસિયત શું છે? આ એક સ્પેક્ટ્રોગ્રાફ ટેલિસ્કોપ છે. આખા વિશ્વમાં આવા ટેલિસ્કોપ બહુ રેર છે, બરાબર. દૂરના બ્રહ્માંડમાંથી આવતા કિરણોને વિવિધ ફ્રિકવન્સીમાં વહેંચી નાખી તેનો અભ્યાસ કરે અને ફ્રિકવન્સીના આધારે પ્રકાશ કિરણ કેટલા દૂરથી આવેલો છે એનું આપણને માહિતી આપે, બરાબર. એનો વ્યાસ 1.2 મીટર છે. સ્પેક્ટ્રોગ્રાફના સિદ્ધાંત પર કામ કરે છે અને ભારતનું આ એકમાત્ર સ્પેક્ટ્રોગ્રાફ ટેલિસ્કોપ છે. અને આવું ટેલિસ્કોપ યુરોપ, અમેરિકામાં જ છે. યુરોપ, અમેરિકા અને ઇન્ડિયા 3 જ દેશ, 3 જ જગ્યાઓથી જ્યાં આવું ટેલિસ્કોપ છે, બરાબર. ઓકે, તો પારસ ટેલિસ્કોપ યાદ રાખજો. PRL પૂરું નામ છે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી ઓલ સ્કાય સર્ચ. ત્યાર પછી મસ્ત ટેલિસ્કોપ ધ મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ. આનો પણ પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તાજેતરમાં અવકાશ વિભાગ હેઠળ એક સ્વાયત્ત એકમ ભૌતિક સંશોધન લેબોરેટરી PRLની સ્થાપના ઉદયપુર ખાતે કરવામાં આવેલી છે, બરાબર. જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરે છે અને સૌર જ્વાળાનો અભ્યાસ કરે છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલા વેધશાળામાં ફતેસાગર લેકમાં આને મૂકવામાં આવે છે. કયા લેકમાં મૂકવામાં આવે છે? ફતેસાગર લેકમાં. તો ફતેસાગર લેકમાં આપણે આને મૂકેલ છે, બરાબર. ઓકે, તો મસ્ત ટેલિસ્કોપ અને બીજું કયું છે તો પારસ ટેલિસ્કોપ. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ઓકે, ચલો. 10 જૂન 2010થી આ કાર્યરત છે. ઓકે છે. એના સિવાય નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, હવે બીજી સંસ્થા ભારતમાં અવકાશમાં કામ કરે છે, નરસા, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, બરાબર. ઓકે, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીની આપણે વાત કરીએ, બરાબર, તો આ હૈદરાબાદ ખાતે આવેલું છે, બરાબર. એનું મુખ્ય કાર્ય
ઉપગ્રહ દ્વારા જે પણ માહિતી મોકલવામાં આવે છે, ઉપગ્રહ દ્વારા જે પણ માહિતી મોકલવામાં આવે છે એ માહિતીને સમજી શકાય તેવી ભાષા અને ચિત્રમાં રૂપાંતર કરે છે. એ માહિતીને સમજી શકાય તેવી ભાષા અને ચિત્રમાં રૂપાંતર કરે છે. કોણ કરે છે? તો નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. સૌથી પહેલાં તમને એ વાતની ખબર હોવી જોઈએ કે ભાઈ રિમોટ સેન્સિંગ કોને કહેવાય. રિમોટ એટલે દૂરનું, અતિશય દૂરનું હોય એને રિમોટ કહેવાય. સેન્સિંગ એટલે એનો અભ્યાસ કરવો. તો રિમોટ સેન્સિંગ એટલે ગુજરાતીમાં કહેવાય સુદૂર સંવેદન. તો દરેક પદાર્થ પોતાના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને આધારે સૂર્યના પ્રકાશનું વિખેરણ અથવા પરાવર્તન કરે છે. દરેક પદાર્થ પોતાના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને આધારે સૂર્યના પ્રકાશનું પરાવર્તન અથવા વિખેરણ કરે છે. આ પરાવર્તિત અથવા વિખેરિત તરંગોને માપીને તે પદાર્થનો અભ્યાસ કરવો એને શું કહેવામાં આવે? રિમોટ સેન્સિંગ કહેવામાં આવે છે. બરાબર? ઓકે. તો નોર્મલી આપણે એને સમજવું હોય તો આ રીતે પૃથ્વી સપાટી છે અને આ રીતે આ છે હિમાલય. આ હિમાલય છે અને હિમાલયમાં આ ગ્લેશિયર છે. બરાબર? આ છે સૂર્ય, આ છે ઉપગ્રહ, આ છે અર્થ સ્ટેશન, આ અર્થ સ્ટેશન છે. બરાબર? આમાં સોલર પેનલ્સ લાગેલા હોય અને ટ્રાન્સપોન્ડર્સ લાગેલા હોય. બરાબર? ટ્રાન્સપોન્ડર્સ માહિતીને ઝીલે. બરાબર? અને અહીંયા સુપર કોમ્પ્યુટર લાગેલા હોય. આ અર્થ સ્ટેશન છે. હવે સૂર્યનો પ્રકાશ અહીંયા આવે છે. રિમોટ સેન્સિંગની વ્યાખ્યા શું? દરેક પદાર્થ પોતાના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોને આધારે સૂર્યના પ્રકાશનું પરાવર્તન અથવા વિખેરણ કરે છે. આ પરાવર્તિત અથવા વિખેરિત તરંગોને માપીને તે પદાર્થની જાણકારી પ્રાપ્ત કરવી એને શું કહેવાય? રિમોટ સેન્સિંગ કહેવામાં આવે. હવે તમે જોઈ શકો છો કે મારે જાણવું છે કે હાઉ મેની ગ્લેશિયર્સ હેઝ બીન મેલ્ટેડ. ઓકે, કેટલા ગ્લેશિયર, કેટલી હિમ નદીઓ પીગળી ગઈ. કારણ કે હિમ નદીઓ પીગળે તો નદી બને અને જો બધો બરફ પીગળી ગયો તો આપણી નદીઓ સુકાઈ જશે. તો હવે મારે જાણવું હોય તો આ જે ગ્લેશિયર્સ હોય ને એ પણ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે. તો આ સૂર્યના પ્રકાશનું આમ પરાવર્તન કરે છે. પરાવર્તન કરે તો આ ટ્રાન્સપોન્ડર્સ એને માપી લે. ટ્રાન્સપોન્ડર્સ એ માહિતીને લઈ લે અને આમ આ ટ્રાન્સપોન્ડર અલગ અલગ ફ્રીક્વન્સી બેન્ડ ઉપર કામ કરતા હોય. બરાબર? માહિતીને લઈ લે. આમાં ક્યુ, કા, સી પ્લસ અલગ અલગ બેન્ડ આવે. આ લઈ લે. પછી આ અનફેમિલિયર માહિતી આવે, મતલબ કે સમજી ન શકાય તેવી માહિતી આવે અને પછી એ માહિતી નીચે ડાઉનલિંક થાય, નીચે આવે તો સુપર કોમ્પ્યુટર એ માહિતીને સમજી શકાય તેવી ભાષામાં રૂપાંતર કરીને ફેમિલિયર થઈ જાય. આ માહિતી આપણને ખબર પડે. તો આ નરસાનું કામ છે. નરસાનું કામ આ પ્રકારનું છે. તો ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલી માહિતીનું સમજી શકાય તેવી ભાષા અને ચિત્રમાં રૂપાંતર કરવું એ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીનું કામ છે. હૈદરાબાદના બાલાનગર ખાતેનું મુખ્ય કેન્દ્ર છે. દેહરાદૂનમાં પણ આવેલું છે. બરાબર? ઓકે, ધ્યાન રાખજો. તો નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. ચોથી સંસ્થા છે અંતરિક્ષ. અંતરિક્ષ કોર્પોરેશન લિમિટેડ સ્થાપના 1992માં બેંગ્લોરમાં થઈ. અંતરિક્ષ કોર્પોરેશન 92માં બેંગ્લોર ખાતે સ્થાપના થઈ. તો નીચેનામાંથી કઈ ભારતના ઇસરોની વાણિજ્યિક શાખા છે? વિચ ઇઝ અમંગ ધીસ ફોર વિચ ઇઝ ધ કમર્શિયલ યુનિટ ઓફ ઇસરો. ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ કઈ છે? તો ઇસરોની કમર્શિયલ બ્રાન્ચ અંતરિક્ષ છે. એનો મતલબ કોઈ પણ દેશે પોતાનો ઉપગ્રહ છોડાવવો હોય અથવા કોઈ પણ દેશે ભારતીય અવકાશીય સેવાઓનો ઉપયોગ કરવો હોય તો એણે ઇસરોનો કોન્ટેક્ટ કરવો પડે. પરંતુ ઇસરોનો ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરી શકે. વચ્ચે કોણ છે? અંતરિક્ષ. તો અંતરિક્ષ એ મીડિયેટર છે, કમર્શિયલ બ્રાન્ચ છે. તો કોઈ પણ દેશે પોતાનો ઉપગ્રહ છોડાવવો હોય અથવા ભારતીય અવકાશીય સેવાનો લાભ લેવો હોય તો એ દેશોએ કોનો કોન્ટેક્ટ કરવો પડે? અંતરિક્ષનો કોન્ટેક્ટ કરવો પડે. તો અંતરિક્ષ શું છે? વાણિજ્યિક સંસ્થા છે, કમર્શિયલ બ્રાન્ચ. તો તે અન્ય દેશોને પીએસએલ ઉપગ્રહને તરતા મૂકી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે. આ ઇસરો માટે કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરે. ઇસરો માટે આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરે છે. કોણ? અંતરિક્ષ. એના પછી આવે છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. હવે એકલું ઇસરો આ કામમાં પહોંચી વળે તેવું નહોતું. મતલબ અંતરિક્ષ કમર્શિયલાઇઝેશનમાં પહોંચી વળતું નહોતું. તો અંતરિક્ષ જે છે ને એ પહોંચી વળતું ન હોવાને કારણે બીજી એક કમર્શિયલ બ્રાન્ચ ચાલુ કરી, એને NSIL કહેવાય. આની સ્થાપના પણ બેંગ્લોરમાં જ થઈ, 18 કે 19માં થઈ છે. અવકાશ વિભાગે બીજી વાણિજ્યિક સેવા આપવા માટે સ્થાપના બેંગલુરુ ખાતે કરી. તો સમજી લો કે અંતરિક્ષ અને NSIL બંને મતલબ કે કોમર્શિયલ જ છે. હવે આનું કામ શું? તો આ સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપે છે. મતલબ અવકાશ ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. એના સિવાય
ઇસરો માટે આ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરે છે. છેલ્લા જેટલા આપણા PSLV આપણે છોડ્યા એમાં જે પણ છેલ્લે આપણે વિદેશી ઉપગ્રહો છોડ્યા એ બધા વિદેશી ઉપગ્રહો આના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા છે. એ કોન્ટ્રાક્ટો NSIL દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અવકાશ કાર્યક્રમમાં ઉદ્યોગ ભાગીદારી વધારવાનો છે, પ્રાઇવેટ, બરાબર, અને એના સિવાય કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવાનો છે. તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા પ્રોજેક્ટ, બરાબર, ઓકે, આ ધ્યાન રાખજો, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, NSIL. છઠ્ઠી સંસ્થા આવે છે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ કંટ્રોલ સેન્ટર. આની સ્થાપના હમણાં બેંગ્લોરમાં થઈ, બરાબર, 20માં. હવે અવકાશમાંથી કોઈ પણ વસ્તુ, ધૂમકેતુ, ઉલ્કા, નાનો લઘુગ્રહ જે પૃથ્વી તરફ આવતો હોય તો એ પૃથ્વી તરફ આવે ને તો એની માહિતી આપણને આપે છે, બરાબર. એના સિવાય ભારતના જેટલા પણ ઉપગ્રહો અવકાશમાં છે, જે ચાલુ કે બંધ અવસ્થામાં છે, એ ભારતની અવકાશીય પરિસંપત્તિનું આ ધ્યાન રાખે છે, જેથી એનું કોઈ દેશ એનો મિસયુઝ ના કરી શકે. ધ્યાન રાખજો. તો સાહેબ આની સ્થાપના તો 2020માં થઈ. તો આના પહેલાં 2020 પહેલાં આપણે કોની પાસેથી આવી માહિતી મેળવતા હતા? તો 2020 પહેલાં આપણી પાસે નોરાડ નામની સંસ્થા હતી, બરાબર, ઓકે, નોરાડ નામની સંસ્થા હતી, બરાબર, ઓકે, નોર્થ અમેરિકન ડિફેન્સ એજન્સી, નોરાડ નામની સંસ્થા, એની પાસેથી આપણે આ માહિતી પ્રાપ્ત કરતા હતા. પરંતુ આની સ્થાપના થયા પછી આપણે એને કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો, બરાબર. એના સિવાય આ સંસ્થા ઉપગ્રહ ક્યારે છોડીએ કે જેથી ઉપર કોઈ બીજી વસ્તુ એનાથી ના ટકરાય એનું પણ ધ્યાન રાખે છે. તો આ સંસ્થા જે છે ઇસરોને ઉપગ્રહ છોડવાનો ચોક્કસ સમય પણ કહે છે. તમે જાણો છો કે ઉપર ઘણા બધા ઉપગ્રહો તરી રહ્યા છે. તો આપણે ગમે તે ટાઈમે ઉપગ્રહ છોડી દઈએ તો અથડાઈ જવાની શક્યતાઓ છે, કાં બંને ડેમેજ થઈ જાય. તો આવું ન થાય એટલા માટે કયા સમયે ઉપગ્રહ છોડીએ જેથી એ પ્રોપર જગ્યાએ કોઈ બીજો ઉપગ્રહ એને અથડાય નહીં, એ પણ માહિતી આ આપે છે. ધ્યાન રાખજો. આ સંસ્થા દ્વારા નેત્રા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ધ્યાન રાખજો. તો આ જે પ્રોજેક્ટ છે ને એ અવકાશીય ઘટકોને ટ્રેક કરવા માટે છે. અવકાશમાં ફરતી વસ્તુને ટ્રેક કરવા માટે નેત્રા પ્રોજેક્ટ ચલાવાય છે. પ્રોજેક્ટ નેત્રા ભારતીય ઉપગ્રહો માટે અવકાશના કાટમાળ અને અન્ય જોખમો શોધવા માટે અવકાશમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલી છે. મતલબ કે કેટલા બંધ ઉપગ્રહો તરી રહ્યા છે, એની શું ઇફેક્ટ આવી શકે, એના માટે નેત્રા પ્રોજેક્ટ આપણે ચલાવીએ છીએ, બરાબર. એ સંસ્થા એકવાર આ કાર્ય થયા પછી તે ભારતને અન્ય અવકાશ શક્તિઓની જેમ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસમાં પોતાની ક્ષમતા આપશે. બીજા બધા દેશો પાસે આ છે પહેલેથી, આપણી પાસે હમણાં આવ્યું છે, એટલા માટે બહુ મહત્વનું છે. તો નેત્રા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ક્લિયર છે? ચલો. આ પ્રોજેક્ટ હેઠળ 1500 કિલોમીટરની રેન્જ સાથે સ્પેસ ડેબ્રિસ, અવકાશીય ભંગારને ટ્રેક કરી શકાય છે. શું કરી શકાય છે? ટ્રેક કરી શકાય છે. ધ્યાન રાખજો. ચલો, ડન. તો આ હતું આપણું આજનો ટોપિક, જેમાં આપણે ખાસ કરીને આ બધી વસ્તુ ભણ્યા, અવકાશની મહત્વની વસ્તુ. હવે જે ટોપિક આપણે ભણ્યા છે એમાંથી પ્રિલિમમાં કયા પ્રશ્નો પૂછાયા છે? જુઓ, એક જ પ્રકારના 2-3 પ્રશ્નો પૂછાયા છે. એના જ પૂછાયા છે. GPSCની અગાઉની પ્રિલિમ પરીક્ષામાં સ્પેસ ટોપિકના પૂછાયેલા પ્રશ્નો હમણાં આપણે ભણ્યા. કુદરતી સંપત્તિના દેખરેખ, નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે. તેનું સંચાલન સૂર્ય તુલ્યકાલિક ધ્રુવીય ભ્રમણકક્ષ, સન સિંક્રોનસ પોલર ઓર્બિટ. મેં તમને શું કીધું? સન સિંક્રોનસ પોલર ઓર્બિટમાં તમે જે પણ વસ્તુ મૂકો યોગ્ય સમય પાછું એ જ સમય પાછું ત્યાં હોય. તો બપોરે 12 વાગે અમદાવાદ ઉપર હોય તો પાછું ત્યાં આવી જાય, બરાબર, ઓકે. તો આ જે છે એ શેના માટે હોય, બરાબર, ઓકે. તો દૂરસંચાર ઉપગ્રહો કોમ્યુનિકેશન માટે હોય. તો પહેલી વાત તો કુદરતી સંપત્તિનું દેખરેખ આવે તો કોમ્યુનિકેશન ના આવે. આપણે વાત થઈ ગઈ હતી લિયોમાં જે ઉપગ્રહ હોય એ શેના માટે હોય? પૃથ્વીના અધ્યયન માટે. મિયો અને જીઓમાં કોમ્યુનિકેશન માટે હોય, તો આ ના આવે. નેવિગેશન માટે નહીં. રિમોટ સેન્સિંગ માટે યસ. તો રિમોટ સેન્સિંગ ઉપગ્રહો હમણાં જ મેં જોયું કે ભાઈ આપણે ગ્લેશિયર કેટલા પીગળી ગયા છે જાણવું હોય તો રિમોટ સેન્સિંગ ઉપગ્રહો કામમાં આવે. તો આમાં શું આવશે? ફક્ત સી. રિમોટ સેન્સિંગ ઉપગ્રહો કુદરતી સંપત્તિના દેખરેખ, નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે. એટલે તમે IRS ઉપગ્રહો જે છે એ આપણે લિયોમાં મૂકીએ છીએ. મેં તમને આગળ ભણાવ્યું લિયો, મિયો, જીઓ. તો લિયોમાં કયા હોય? IRS અને ISS. તો એ શું કરે? પૃથ્વીનું સંપત્તિનું અધ્યયન કરતા હોય છે. તો જો આપણે કરાયું તો એ પ્રશ્ન આગળ પૂછાઈ ગયો છે. વર્તમાન સમય મોટાભાગના દૂરસંચાર કોમ્યુનિકેશન ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે. જીઓ સ્ટેશનરી
પૃથ્વી પરના એક જ સ્થળ ઉપર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહો સીધો જ કોની ઉપર હોવો જોઈએ? હમણાં જ ભણી ગયા. વિષુવવૃત્તથી ઉપર કે નીચે હોય તો એને જીઓ સંક્રોનસ કહેવાય, પણ જ્યારે એ એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર આવે તો જીઓ સ્ટેશનરી ભૂસ્થિર કહેવાય. તો કોની ઉપર હોવું જોઈએ? વિષુવવૃત્તની, એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર હોવું જોઈએ. તો એ ક્યાં છે? તો આ રહ્યું, તે એક્ઝેક્ટ વિષુવવૃત્તની ઉપર હોવો જોઈએ. તો આમાં શું આવશે? ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ વિષુવવૃત્તની ઉપર હોવો જોઈએ, તો જ એ આપણને પૃથ્વી ઉપરથી કેવો સ્થિર દેખાય. જો આપણે ભણાયું હતું એના પ્રશ્નો કેટલા આવી ગયા, બરાબર? ઓકે. એના પછી મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ, હમણાં જ ભણાવ્યું. મસ્ત ટેલિસ્કોપ હમણાં જ ભણાવ્યું. એ કઈ જગ્યાએ? સૌર વેધશાળા ખાતે છે. તો હમણાં જ ભણાવ્યું. ઉદયપુર. ક્યાં છે? ઉદયપુર. હમણાં જ આપણે જોયું. પેલું પારસ ટેલિસ્કોપ ક્યાં હતું? માઉન્ટ આબુમાં. અને મસ્ત ક્યાં હતું? ઉદયપુર. આ પ્રશ્ન પૂછાઈ ગયો. જો આપણી પાસે સ્ટ્રોંગ એવિડન્સ છે, આપણે જે ક્લાસમાં કરાય છે ને પ્રશ્નો પૂછાઈ જ ગયા છે મિત્રો. આ તો મેં એક ટોપિક લીધો છે, બાકી આખો ટોપિક ભણાવીએ ને મિત્રો, જે મારે 2-3 દિવસ જાય, એની અંદર પછી કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે, જેની કોઈ હદ નથી. બેઠા ડિટ્ટો પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે. પછી એવી ભ્રમણકક્ષા કે જેમાં જમીન નિરીક્ષકોને આકાશમાં કોઈ નિશ્ચિત સ્થાન પર પદાર્થ ગતિવિહીન દેખાય. હમણાં જ ભણાવ્યું. એવું એ સ્વરૂપ છે. કઈ જગ્યાએ, કયા કક્ષામાં ઉપગ્રહ સ્થિર દેખાય આપણને? તો જીઓ સ્ટેશનરી, ભૂસ્થિર. બરાબર. આમાં શું આવશે? ડી. ભૂસ્થિર કક્ષામાં ઉપગ્રહ આપણને પૃથ્વી પરથી ગતિવિહીન દેખાય. તો ગાઈસ જો ભૂસ્થિર કક્ષાનો પ્રશ્ન પૂછાયો, મસ્ત ટેલિસ્કોપનો પ્રશ્ન પૂછાયો, પછી ફરીથી એનો જ છે, ભૂસ્થિરનો જ છે બીજો પ્રશ્ન, પછી આ પોલર ઓર્બિટનો પ્રશ્ન પૂછાયો. તો ગાઈસ તમે જુઓ, ભૂસ્થિરના 2 પ્રશ્નો પૂછાઈ ગયા. તો આપણે જે કરાયા એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા. પછી અગાઉની જીપીએસસી પ્રિલિમમાં આ જ ટોપિકમાંથી મેન્સનો કયો પ્રશ્ન પૂછાયો છે? તો યા ગાઈસ, પીઆઈ મેન્સ, જીપીએસસીની પીઆઈની ડાયરેક્ટ ભરતી, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની ડાયરેક્ટ ભરતી જે હતી ને એ ગુજરાતે કરી, અને એ પીઆઈની પહેલી જે ડાયરેક્ટ ભરતી થઈ એમાં મેન્સમાં આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન પૂછાયો હતો કે ભારત પોતાના ઉપગ્રહો વિષુવવૃત્ત પાસેથી કેમ છોડે છે? આ પ્રશ્ન પીઆઈ મેન્સમાં બેઠો પૂછાયો હતો. તો ગાઈસ હમણાં આ સમજાવીએ આપણે. તો પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, બરાબર? પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, મધ્યમાં ફૂલેલી પૂરી જેવી છે, ઇક્વેટર, અને શું કહીશું આપણે? વિષુવવૃત્ત. મધ્યમાં ફૂલેલી પૂરી જેવી છે, અને ધ્રુવો પર કેવી છે? ચપટી. નોર્થ પોલ અને સાઉથ પોલ આ રીતે છે, બરાબર? ઓકે. હવે પૃથ્વીનો આકાર વચ્ચેથી ફૂલેલી પૂરી, ધ્રુવો પર ચપટી છે, બરાબર? તો આ આડું છે ને એ પૃથ્વીનું શું કહેવાય? વિષુવવૃત્તીય વ્યાસ. હવે અહીંયા જીનું મૂલ્ય ખબર નહીં કેટલું છે. જી એટલે ગુરુત્વ પ્રવેગ. અહીંયા જીનું મૂલ્ય કેટલું છે આપણને ખબર નથી. ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો જેમ જેમ પદાર્થ પૃથ્વી નજીક આવે તેમ તેમ તેનો વેગ વધે. એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે વેગ વધે છે. વેગમાં થતો વધારો પ્રવેગ કહેવાય. તો ગુરુત્વાકર્ષણના કારણે વેગ વધે માટેને ગુરુત્વ પ્રવેગ કહેવાય, જેનું મૂલ્ય હવે આ 0 ડિગ્રીએ જીનું મૂલ્ય ખબર નહીં કેટલું છે, અને આ 90 ડિગ્રીએ કેટલું છે. 0 થી 90 ઉપર, 0 થી 90 નીચે, કુલ 180 અક્ષાંશ. અને વિષુવવૃત્તને ગણે તો 181 અક્ષાંશની સંખ્યા છે, બરાબર? આડી લાઈન. હવે અહીંયા 40 ડિગ્રી અક્ષાંશ આવે. આ 40 ડિગ્રી અક્ષાંશ પાસે જીનું મૂલ્ય 9.8 છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, બરાબર? તો હવે આપણે જાણીએ કે ભારત પોતાનો ઉપગ્રહો વિષુવવૃત્ત પાસેથી કેમ છોડે? શ્રી હરિકોટા અથવા કોઈ પણ ઉપગ્રહ લોન્ચિંગ સ્ટેશન વિષુવવૃત્ત પાસે જ કેમ હોય એને આપણે સમજીએ છીએ. તો પૃથ્વીનો આકાર કેવો છે? નારંગી જેવો છે. પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, બરાબર? મધ્યમાં ફૂલેલી પૂરી જેવી, ધ્રુવો પર ચપટી. તો પૃથ્વીનો આ આડો વ્યાસ છે એને કહેવાય વિષુવવૃત્તીય વ્યાસ. વિષુવવૃત્તીય વ્યાસ. પછી આ પૃથ્વીનો જે ઊભો વ્યાસ છે એને કહેવાય ધ્રુવીય વ્યાસ. શું કહેવાય એને? ધ્રુવીય વ્યાસ. તો પૃથ્વી મધ્યમાં ફૂલેલી પૂરી જેવી હોય તો બટ ઓબ્વિયસ છે એનો આડો વ્યાસ વધારે હોય ઊભા વ્યાસ કરતાં. આડા વ્યાસ ઊભા વ્યાસ કરતાં વધારે હોય. તો આડો વ્યાસ જે છે પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ એ 12,756 કિલોમીટર છે, અને ઊભો વ્યાસ છે એ 12,714 કિલોમીટર છે. તો પૃથ્વીનો આડો વ્યાસ ઊભા વ્યાસથી વધારે છે. પૃથ્વીનો આડો વ્યાસ ઊભા વ્યાસથી વધારે છે. તો વ્યાસ વધારે હોય તો ત્રિજ્યા પણ કેવી હોય? વધારે હોય. હવે આપણે પૃથ્વીને આમ દોરીએ, બરાબર? અને આમ આનો આડો ભાગ કરી નાખો, આનું અડધું કરી નાખો, આનું પણ અડધું કરી નાખો, ને આનું પણ અડધું કરી નાખો. તો આ પૃથ્વીનું કેન્દ્ર ગણી લઈએ. તો
તો આને કહેવાય રેડિયસ ઓફ ઇક્વેટર, આને કહેવાય રેડિયસ ઓફ પોલ્સ, બરાબર. હવે અહીંયા જીનું મૂલ્ય આપણને નથી ખબર અને અહીંયા જીનું મૂલ્ય આપણને નથી ખબર અને અહીંયા 40 ડિગ્રીએ જીનું મૂલ્ય 9.8 છે, બરાબર. ઓકે, તો પૃથ્વીનો આડો વ્યાસ મોટો હોય તો એની આડી ત્રિજ્યા પણ મોટી હોય. પૃથ્વીનો ઊભો વ્યાસ નાનો હોય તો એની ઊભી ત્રિજ્યા પણ કેવી હોય? નાની હોય. તો રેડિયસ ઓફ ઇક્વેટર ગ્રેટર ધેન રેડિયસ ઓફ પોલ્સ, તો પૃથ્વીની આડી ત્રિજ્યા ઊભી ત્રિજ્યા કરતાં વધારે છે. હવે પહેલાં આપણે આની વાત કરીએ, કેન્દ્રથી ધ્રુવીય સપાટી. કેન્દ્રથી ધ્રુવીય સપાટીની વાત કરીએ તો કેન્દ્રથી ધ્રુવીય સપાટીનું અંતર ઓછું છે. કેન્દ્રથી ધ્રુવીય સપાટીનું અંતર ઓછું છે. આ નાનું છે માટે અંતર ઓછું છે, માટે કેન્દ્રનું ધ્રુવીય સપાટી ઉપર આકર્ષણ કેવું હોય? વધારે હોય. અંતર ઓછું હોય તો આકર્ષણ વધારે હોય. આકર્ષણ વધારે હોય તો આ અહીંયા આને વધારે ખેંચે તો અહીંયા જીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. ધ્રુવો ઉપર જીનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. માટે અહીંથી કોઈ પણ વસ્તુ છોડો તો એ ઇઝીલી ઉપર ના જાય, ઇઝીલી ઉપર ના જાય. માટે ધ્રુવો પાસેથી ઉપગ્રહ છોડાય નહીં. હવે વાત કરીએ આડી ત્રિજ્યાની, રેડિયસ ઓફ ઇક્વેટર. તો કેન્દ્રથી ધ્રુવીય સપાટીનું અંતર વધારે છે, કેમ કે આ મોટું છે, અંતર વધારે. તો કેન્દ્રનું ધ્રુવીય સપાટી ઉપર આકર્ષણ કેવું હોય? ઓછું હોય. આકર્ષણ ઓછું હોય તો એ જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. જીનું મૂલ્ય ઓછું હોય તો વસ્તુ ઇઝીલી ક્યાં જાય? ઉપર જાય. તો આપણને પહેલું કારણ મળ્યું. તો પહેલું કારણ મળ્યું કે વિષુવવૃત્ત પાસે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું છે, માટે વસ્તુ સરળતાથી ક્યાં જાય? ઉપર જાય. હવે ભારત ક્યાં છે? તો ભારત અહીંયા છે. ભારત વિષુવવૃત્ત પાસે છે, બરાબર. અને અહીંયા શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ છે. તો શ્રીહરિકોટા વિષુવવૃત્ત પાસે આવેલું છે અને ત્યાં જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. એટલા માટે ભારત પોતાના ઉપગ્રહો છોડે છે. બીજું કારણ શું? હવે એને આપણે આખું દોરી નાખીએ. બીજું કારણ શું? તો બીજું કારણ એ છે કે હંમેશા વિષુવવૃત્ત ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે. કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે પદાર્થ સરળતાથી ઉપરની તરફ ફેંકી જાય. તો બીજું કારણ એ છે કે વિષુવવૃત્ત ઉપર હંમેશા કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે પદાર્થ સરળતાથી બહારની તરફ ફેંકાય. પદાર્થ સરળતાથી બહારની તરફ ફેંકાય છે. તો ગાઈસ ખબર પડી. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો આનો આન્સર શું આવે? તો આનો આન્સર એવું આવે કે કેમ છોડે છે ભારત? તો પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, પૃથ્વી મધ્યમાં ફૂલેલી પૂરી જેવી છે, ધ્રુવ ઉપર ચપટી છે. વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું છે એટલે પદાર્થ સરળતાથી ઉપર જાય. પૃથ્વી ઓછું ખેંચે એટલે સરળતાથી ઉપર જાય. બીજું, વિષુવવૃત્ત પાસે કેન્દ્ર ત્યાગી બળ લાગે પદાર્થ બહારની તરફ ફેંકાઈ જાય. તો આ બે કારણ હોવાને કારણે ભારત પોતાનો ઉપગ્રહ વિષુવવૃત્ત પાસે શ્રીહરિકોટાથી છોડે છે. અથવા બીજો પ્રશ્ન પૂછાય, કોઈ પણ ઉપગ્રહ લોન્ચિંગ સ્ટેશન, કોઈ પણ ઉપગ્રહ લોન્ચિંગ સ્ટેશન વિષુવવૃત્ત પાસે કેમ રાખવામાં આવે? તો તમારે ઓપ્શનમાં ગોતવાનું જીનું મૂલ્ય ઓછું છે અને કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. તમારે ઓપ્શનમાં ગોતવાનું ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું છે અને કયું બળ લાગે છે? કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. તો ગાઈસ આ ટોપિક મેં તમને ભણાવ્યો, એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પ્રશ્નો મેં તમને સમજાયા અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વહેલામાં વહેલી તકે તમે એડમિશન લઈને તમારા ક્લાસ 1-2 બનવાના સપનાને સાકાર કરો મિત્રો. બહુ મહત્ત્વનું છે. આપણે જે ભણાય છે એમાંથી પ્રશ્નો ઘણા બધા પૂછાય છે. ઓકે, તો આ મેઇન્સનો પ્રશ્ન થયો. એક્ઝામમાં તમારે આ રીતે આકૃતિ દોરીને વ્યવસ્થિત સમજાવવાનો હોય છે. આ લખવાનું છે, મેં તમને સમજાવ્યું એ શબ્દોમાં પણ લખી શકાય અને આ પ્રશ્નમાં તમે આકૃતિ પણ લખી શકો છો, દોરી શકો છો. ઓકે, ક્લિયર છે બધાને? તો ગાઈસ ફરીથી એકવાર જીપીએસસી STI 2024 અધિકારી 3.0 બેચ પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુની લાઈવ બેચ 1 ઓગસ્ટથી સ્ટાર્ટ કરવા જઈ રહી છે મિત્રો. લાઈવ લેક્ચર જોવા માટે તમારે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. આ કોર્સની ફીસ છે 9,999 વિધાઉટ મટીરિયલ અને 13,999 વિથ મટીરિયલ. ધ્યાન રાખજો ગાઈસ. લાઈવ બેચના જીપીએસસી ક્લાસ 1 STI એક્ઝામમાં આ બધા એના માપદંડો છે, મતલબ એનું હાઇલાઇટ્સ છે. 14 સબ્જેક્ટ, 14 એક્સપર્ટ ફેકલ્ટીઝ, લાઈવ લેક્ચર, 500+ કલાકનું ભણાવવાનું છે. ડેલી 2 અવરના લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, PDF મટીરિયલ છે, GCRT NCRTની સિરીઝ છે, 150 પર ટોપિક વાઇઝ સ્ટ્રેસ છે, 20 પ્રિલિમના મોક ટેસ્ટ છે, 18 મેઇન્સ મોક ટેસ્ટ PDF છે, ડેલી કરંટ અફેર્સ છે, લેક્ચર છે, બરાબર. ઇન્ટરવ્યૂ ગાઈડન્સ રેકોર્ડેડ વિડીયોઝ છે, મોક ઇન્ટરવ્યૂના રેકોર્ડેડ વિડીયોઝ છે અને આ કોર્સની વેલિડિટી 1.5 વર્ષની છે, 1.5, બરાબર. ઓકે, ધ્યાન રાખજો ગાઈઝ. તો તમે લોકો બહુ બ્રિલિયન્ટલી આમાં એડમિશન લઈ શકો છો ગાઈઝ અને તમારી સફળતાને પ્રાપ્ત કરી શકો છો. તો વહેલામાં વહેલી તકે આ બેચમાં જોડાઈને તમે તમારા સપનાને સાકાર કરો. થેન્ક યુ.